શરૂ કરીએ. આજનો લેક્ચર 3 ફેઝમાં હશે. ફર્સ્ટ 1 કે 2 મિનિટ જસ્ટ ખાલી લીવરની સ્મોલ તમને એનાટોમી કહી દઈએ. સેકન્ડ એની ફિઝિયોલોજી, દેટ ઇઝ એના ફંક્શન, અને એની હારે હારે એના કદાચ એ ફંક્શનના અંદર કઈ પ્રોબ્લેમ થાય તો શું થાય એની આજે આપણે ચર્ચા કરશું. બરાબર, તો 3 વસ્તુ આપણે હારે ભણશું, ખાસ ફિઝિયોલોજી અને પેથોલોજી હારે ભણશું. બરાબર, અને આ જે પેશન્ટ છે ને ઓલમોસ્ટ તમને દરેક કોલેજમાં દેખાશે લીવર ફેલ્યોરના. તો જો કોઈ એ પેશન્ટ દેખ્યા હોય તો જસ્ટ ખાલી રિલેટ કરજો. બરાબર, તો શરૂ કરીએ લીવરથી. તો લીવરની જસ્ટ 1 થી 2 મિનિટ ખાલી સ્મોલ એનાટોમી ખાલી સમજી લો. બરાબર, લીવર ડાયજેસ્ટિવ ટ્રેક્ટનું ઘણું ઇમ્પોર્ટન્ટ ઓર્ગન, જેના 2 લોબ છે, રાઈટ લોબ અને લેફ્ટ લોબ. બરાબર, લોબના અંદર જે બાઇલ છે એના વહન માટે બિલિયરી ડક્ટ આવેલી છે. બરાબર, ઓકે. આ ગોલ બ્લેડર છે, આ ગોલ બ્લેડરની સિસ્ટિક ડક્ટ છે. બરાબર, આ ગોલ બ્લેડરની સિસ્ટિક ડક્ટ છે અને આ કોમન હિપેટિક ડક્ટ છે. આ જે હિપેટિક મતલબ જે લીવરમાંથી આવનારી ડક્ટ છે. તો સિસ્ટિક ડક્ટ અને હિપેટિક ડક્ટ જ્યારે મિક્સ થશે, ભેગી થશે, તો એને આપણે કહીશું કોમન બાઇલ ડક્ટ. બરાબર, કોમન બાઇલ ડક્ટ. અને આગળ પછી એ પેન્ક્રિયાસ હારે ભેગી થાય છે અને લાસ્ટમાં એ સેકન્ડ પાર્ટ ઓફ ડિયોડિનમના અંદર ઓપન થાય છે. ઘણું સિમ્પલ, આ ઘણી નોર્મલ ખાલી એનાટોમી સમજી લો. પ્રોપર પછી ફિઝિયોલોજી પેથોલોજી હવે ચાલુ કરશું. અહીંયા એક વાલ્વ આવેલો છે જેને આપણે વાલ્વ ઓફ ઓડી કહીએ છીએ. રાઈટ, ઓકે. નાઉ કન્ડિશન છે લીવરની. બરાબર, તો જ્યારે આપણે વાત કરીએ લીવરના ફંક્શનની, બરાબર, ઓકે, એક ટર્મિનોલોજી લીવર ફેલ્યોર. એક ટર્મિનોલોજી લીવર ફેલ્યોર. મન કોઈ કહેશે લીવર ફેલ્યોર નો મીનિંગ શું? સિમ્પલ, કોઈ સિમ્પલ સમજાવવું હોય કે ભાઈ વોટ ઇઝ લીવર ફેલ્યોર, તો તમે શું કહેશો? સિમ્પલ તમારે કોઈને સમજાવો કે વોટ ઇઝ લીવર ફેલ્યોર, તો ફંક્શન ના કરી શકે. વેરી ગુડ, કે પોતાના ફંક્શન ના કરી શકે અથવા તો પોતાના ફંક્શનમાંથી અલ્ટર થઈ જાય. બરાબર, તો એના માટે આપણે લીવર પેલા એના માટે આપણે પેલા લીવરના ફંક્શન પ્રોપર યાદ હોવા જોઈએ. રાઈટ, તો લીવરના ફંક્શન હારે હારે તમને એની લીવરની પેથોલોજી સમજાય કે લીવર ફેલ્યોરના અંદર શું શું ફંક્શન અલ્ટર થાય અથવા તો બંધ થાય. રાઈટ, તો લીવરનું પહેલું ફંક્શન કે એ બાઇલનું સિક્રેશન કરે. અને આ બાઇલનું એકચ્યુઅલી કામ શું છે? તો એનું કામ છે ફેટનું ડાયજેશન કરાવવાનું. હવે કઈ રીતે કરે છે આપણે દેખીએ. તો જસ્ટ ખાલી આ પિક્ચર ઉપર તમે ખાલી નજર નાખો કે ફેટનું ડાયજેશન કઈ રીતે કરે છે. બરાબર, તો જે બાઇલ છે, બરાબર, આ બાઇલ એ લીવરના હિપેટોસાઇટ બનાવે છે. લીવરના હિપેટોસાઇટના અંદર જ બાઇલ બને છે. બાઇલના અલગ અલગ કોમ્પોનેન્ટ છે જેની ચર્ચા આપણે આગળ કરશું. તો જે બાઇલ છે એ આ હિપેટિક ડક્ટથી જે બાઇલ છે એ આ હિપેટિક ડક્ટથી આગળ આવે છે અને ગોલ બ્લેડરના અંદર કલેક્ટ થાય છે. ગોલ બ્લેડરના અંદર એ અમુક સમય સુધી રહે છે જ્યાં તે કોન્સન્ટ્રેટ બને છે અને પછી એ ગોલ બ્લેડરમાંથી જે કોમન બાઇલ ડક્ટ છે એના થ્રુ સેકન્ડ પાર્ટ ઓફ ડિયોડિનમના અંદર એ બાઇલ સિક્રેટ થાય છે. હવે આ બાઇલ છે એનું કામ શું? તો આપણે જે ખોરાક લઈએ છીએ એ ખોરાકના અંદર જે ફેટના જે ગ્લોબ્યુલ છે એ ઘણા મોટા હોય છે. રાઈટ, એ મેક્રો સાઇઝમાં હોય છે. તો આ બાઇલનું કામ શું? તો જે આ મેક્રો સાઇઝ ઓફ ફેટ ગ્લોબ્યુલ convert into small size of fat globule and eventually convert into fatty acid. ઘણા માઇક્રો સાઇઝમાં એને કન્વર્ટ કરે. કેમ કન્વર્ટ કર્યું? બીકોઝ ફેટ જે ઇન્ટેસ્ટાઇનની વોલ છે ત્યાંથી જે આપણે એબ્ઝોર્પ્શન કહીએ, એ એબ્ઝોર્પ્શન ક્યારે થાય કે જ્યારે જે આપણો ખોરાક લીધેલો છે એના અંદર જે ન્યુટ્રિયન્ટ છે એનું માઇક્રો સાઇઝના અંદર કન્વર્ઝન થાય ત્યારે જ જે બી વસ્તુનું ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્ઝોર્પ્શન શક્ય. જો એ માઇક્રો સાઇઝમાં નહીં હોય તો ઇન્ટેસ્ટાઇનમાંથી એબ્ઝોર્બ નહીં થાય. રાઈટ, તો બાઇલનું કામ શું? તો ફેટના જે જે મેક્રોગ્લોબ્યુલ છે એને એકદમ માઇક્રોગ્લોબ્યુલના અંદર કન્વર્ટ કરી લેશે. તો પ્રશ્ન થશે, ઓકે, તો આપણે કન્ડિશન લઈ લઈએ પાછી લીવર ફેલ્યોરની. તમને ફિઝિયોલોજી ખબર પડે કે ફિઝિયોલોજી શું ભાઈ, કે ભાઈ લીવર છે બાઇલ બનાવે છે જેનું કામ ફેટનું ડાયજેશનનું છે. તો લીવર ફેલ્યોરની કન્ડિશનના અંદર શું થાય? તો કે ભાઈ લીવર એ બાઇલ નહીં બનાવે અથવા તો ઓછું બનાવશે. હવે બાઇલ નહીં બનાવે અથવા તો ઓછું બનાવશે તો કન્ડિશન શું થશે? તો કે ભાઈ જે ફેટનું જે ડાયજેશન છે એ નહીં થાય. કારણ કે બાઇલ જ ફેટનું ડાયજેશન જે પ્રોપર એના માઇક્રોગ્લોબ્યુલના અંદર કન્વર્ટ કરીને એબ્ઝોર્પ્શન કરાવે, પણ બાઇલ જ નથી બનતું તો પ્રોબ્લેમ શું થશે? ફેટનું ડાયજેશન નહીં થાય બરાબર. એના કારણે ઇન્ટેસ્ટાઇનમાંથી બરાબર એબ્ઝોર્બ નહીં થાય અને ન થવાના કારણે પેશન્ટને જે પ્રોબ્લેમ થશે એ છે ઇનડાયજેશન. પેશન્ટને ઇનડાયજેશનનો પ્રોબ્લેમ થશે.
રાઈટ. તો તમે જો કોઈ લીવર ફેલ્યોરના પેશન્ટને દેખ્યા હશે તો લીવર ફેલ્યોરના પેશન્ટના અંદર તમને કયા કયા સિમ્ટમ મળશે? પેશન્ટને ઇનડાઇજેશનનો પ્રોબ્લેમ રહેશે, પેશન્ટ કહેશે ખોરાક લીધા પણ પચન નહીં થતું, પેશન્ટને ઓલમોસ્ટ બ્લોટિંગ રહેતું હશે, પેશન્ટ ઓલમોસ્ટ ગેસનો પ્રોબ્લેમ રહેતો હશે, પેશન્ટને હેવીનેસ ઇન એબ્ડોમેન, પેટ ભારે ભારે લાગતું હશે. એન્ડ મોસ્ટ કોમન ટર્મિનોલોજી સ્ટીટોરિયા, મોસ્ટ કોમન ટર્મિનોલોજી ઇવન ઇન વાઇવા. વોટ ઇઝ સ્ટીટોરિયા? સ્ટીટોરિયા મતલબ ફેટી સ્ટૂલ, સિમ્પલ ફેટી સ્ટૂલ. આગળ આનું એક ફોટો હશે, તમને બતાવી દઉં. સ્ટીટોરિયા મતલબ ફેટી સ્ટૂલ, રાઈટ. આ તમે આકૃતિ દેખી લો, રાઈટ. ધીસ ઇઝ સ્ટીટોરિયા કન્ડિશન ઓર ફેટી સ્ટૂલ. બીકોઝ ફેટનું ડાયજેશન થયું નથી, તો જે ડાયજેશન ન થયેલું જે ફેટ છે એ સીધે સીધું ટોયલેટ મારફતે બારી આવી જશે ને આવા કલરનું તમને સ્ટૂલ જોવા મળશે. દેટ ઇઝ સ્ટીટોરિયા ઇન કન્ડિશન ઓફ લીવર ફેલ્યોર ઓર સિરોસિસ ઓફ લીવર. બરાબર. તો સેકન્ડ, ફર્સ્ટ આપણે દેખ લીધું. ફર્સ્ટ આપણું શું હતું? તો ફર્સ્ટ આપણું ફંક્શન હતું પ્રોડક્શન ઓફ બાઇલ, અને પ્રોડક્શન ઓફ બાઇલ ના થાય તો એના કારણે જે પ્રોબ્લેમ થાય એ આપણે દેખ લીધા કે જે પેશન્ટના અંદર તમને જોવા મળશે. સેકન્ડ મેટાબોલિઝમ, લીવરનું ઘણું મસ્ત ફંક્શન મેટાબોલાઇઝ કરવું. હવે આ જે છે ને ઘણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન કન્ડિશન ઓફ જોન્ડિસ, કે જ્યારે આપણે જોન્ડિસ સમજશો ત્યારે ઘણું ઇમ્પોર્ટન્ટ. હમણાં તમે જે ફિઝિયોલોજી અને લીવર ફેલ્યોરની કન્ડિશન સમજશો, આવનારા જેટલા બી લીવર ફેલ્યોરના જેટલા બી તમને હું વિડીયો બતાવે, જેટલા બી તમને લેક્ચર લે, આ છ વસ્તુ ઘણી ઇમ્પોર્ટન્ટ. તમે આ 6 વસ્તુ બેઝિક તમે શીખી ગયા ને તો આગળના જેટલા બી લીવર ડિસીઝના જેટલા બી લેક્ચર છે તમને ઇઝીલી સમજાઈ જશે. ઇવન જેટલા બી પેશન્ટ છે તમને ઇઝીલી સમજાઈ જશે જો તમને આ લેક્ચરના અંદર સમજાઈ ગયું તો. ઘણો બેઝિક લેક્ચર, રાઈટ. સેકન્ડ આપણે વાત કરીએ મેટાબોલિઝમની. તો લીવર કઈ રીતે મેટાબોલાઇઝ કરે એ આપણે દેખીએ. તમે નામ સાંભળ્યું હશે બિલીરુબિન, રાઈટ. કોન્જ્યુગેટેડ બિલીરુબિન, અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન, કદાચ નામ સાંભળ્યું હોય. બરાબર. તો એની ચર્ચા આપણે પહેલા લેક્ચરમાં કરશું, મેટાબોલિઝમના લેક્ચરમાં કરશું. તો કઈ રીતે થાય છે સિમ્પલ સમજો. ઓકે, મને કોઈ કહેશે આરબીસી નું જે ડિસ્ટ્રક્શન છે એ શરીરના કયા ઓર્ગનમાંથી થાય છે? આરબીસી નું ડિસ્ટ્રક્શન શરીરના કયા ઓર્ગનમાંથી થાય છે? સ્પ્લીનમાંથી. તો સમજી લો કે આ સ્પ્લીન છે, સમજી લો કે આ સ્પ્લીન છે, રાઈટ. સમજી લો કે આ સ્પ્લીન છે. હું તમને હું તમને કહું છું કે બિલીરુબિન કઈ રીતે બને છે અને કઈ રીતે લીવર થ્રુ મેટાબોલાઇઝ થાય છે એ સમજશો તો તમને જોન્ડિસ વિશે ખબર પડશે, રાઈટ. તો સમજી લો કે આ સ્પ્લીન છે, બરાબર. હવે થશે કઈ રીતે કે ભાઈ આરબીસી છે અને આ આરબીસી ના 120 ડે કમ્પ્લીટ થઈ ગયા, રાઈટ. નાવ એ સ્પ્લીનના અંદર એન્ટર થયું. હવે જે આરબીસી છે જે સ્પ્લીનના અંદર એન્ટર થયું, આ આરબીસી તૂટશે. આના અંદર તૂટશે તો આરબીસી ના અંદર મેન કન્ટેન્ટ શું છે તો કે ભાઈ હિમોગ્લોબિન. મેન કન્ટેન્ટ શું છે તો કે ભાઈ હિમોગ્લોબિન. તો એક એ ડિસ્ટ્રક્ટ થશે હિમ અને ગ્લોબિનના અંદર, રાઈટ. આના જ અંદર કન્ડિશન આવશે હિમોક્રોમેટોસિસ, રાઈટ. સો આરબીસી બ્રેકડાઉન હામાં થશે હિમ અને ગ્લોબિનના અંદર. હવે ગ્લોબિન શું છે તો ગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે. ગ્લોબિન એક પ્રકારનું પ્રોટીન છે કે જે બોડીના અલગ યુઝમાં જતું રહેશે, જે એમિનો એસિડના અંદર કન્વર્ટ થઈને બોડીના અંદર જ્યાં જે યુઝ થશે ત્યાં જતું રહેશે. નાવ ચર્ચા કરીએ આપણે હિમની. આ બધું સ્પ્લીનના અંદર થાય છે, યાદ રાખજો. જ્યારે આપણે ચર્ચા કરીએ હિમની, હિમ આગળ ડિસ્ટ્રક્ટ થશે બે વસ્તુના અંદર. એક છે Fe+2 અને સેકન્ડ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બિલીવર્ડિન, રાઈટ. જે હિમ છે એ કન્વર્ટ થાય છે Fe+2 અને બિલીવર્ડિનના અંદર. જે બિલીવર્ડિન છે એ કન્વર્ટ થાય છે એકચ્યુઅલી બિલીરુબિનના અંદર. ઓકે. આ જે Fe+2 છે એની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં જ્યારે તમને હિમોક્રોમેટોસિસ ભણાય એ કન્ડિશનમાં આગળ ચર્ચા કરશું. મતલબ Fe+2 એ શરીરના કોઈ યુઝમાં થાય છે અથવા તો કોઈ જગ્યાએ સ્ટોર થાય છે એની ચર્ચા આપણે પછી કરશું. ઓકે. બિલીવર્ડિનમાંથી બિલીરુબિન બની ગયું. આ બિલીરુબિન જે બન્યું, જે સ્પ્લીનના અંદર આ જે બિલીરુબિન બન્યું, આ બિલીરુબિનને આપણે કહીશું અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન. અનકોન્જ્યુગેટેડ એટલે કોઈ હારે એ જોડાણું નથી, કોઈ હારે એ કન્જક્શન નથી કર્યું, એટલા માટે એને અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન કીધું. તો તમારો પ્રશ્ન થશે તો ભાઈ કોન્જ્યુગેટેડ બિલીરુબિન એટલે શું? હા ને, બિલીરુબિન ક્યાં કોન્જ્યુગેટ થશે, કોના સાથે કોન્જ્યુગેટ થશે, તો એની ચર્ચા આપણે આગળ કરીએ. ઓકે. તો સ્પ્લીનના અંદર બિલીરુબિન બન્યું જેને આપણે કહીશું અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન. નાઉ સ્પ્લીનમાંથી બ્લડ વેસલ થ્રુ આ અનકોન્જ્યુગેટેડ બિલીરુબિને લીવરમાં આવશે. ઓકે. લીવરના મેન સેલ કયા, કોઈને કોઈ કહી શકે? લીવરના પેરેન્કાઇમલ સેલ કયા? લીવરના પેરેન્કાઇમલ સેલ કયા? હિપ્પેટોસાઇટ.
हिपेटोसाइट तो ये હું हिपेटोसाइट बारे ड्रॉ करूं, राइट? समझी लो का हिपेटोसाइट है. ओके ओके, सो आ લીવર ના જે હિપેટોસાઇટ છે હું બારે ડ્રો કરી લીધા. નાઉ થશે શું, જે અનકોન્જ્યુગેટેડ બિલીરુબિન છે, રાઈટ, એ એન્ટર થશે હિપેટોસાઇટ ના અંદર. ઓકે, અહીંયા સમજી લો કે અહીંયા શું છે, તો આ જે છે એ બિલિયરી હિપેટિક ડક્ટ છે. એ હિપેટિક ડક્ટ છે. આ હિપેટિક ડક્ટ કઈ ખ્યાલ આવી ને? આ હિપેટિક ડક્ટ આયરી છે કે જે ઇવેન્ચ્યુઅલી કોમન હિપેટિક ડક્ટ અને એના પછી બાઇલ ડક્ટ ના અંદર કન્વર્ટ થાય, રાઈટ? એ હિપેટિક ડક્ટ છે. હવે જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન છે એને અહીંયા હિપેટિક ડક્ટમાં આવવા માટે, જે બાઇલ વાળી ડક્ટમાં આવવા માટે એને કોન્જ્યુગેશન જરૂરી છે. વિધાઉટ કોન્જ્યુગેશન ઇટ કાન્ટ એન્ટર ઇનટુ ધી હિપેટિક ડક્ટ. એને કોન્જ્યુગેશન જરૂરી છે. તો હિપેટોસાઇટ ના અંદર એક એન્ઝાઇમ આવેલો છે જેનું નામ છે ગ્લુકોરિલ ટ્રાન્સફરેઝ. ગ્લુકોરિલ ટ્રાન્સફરેઝ કરીને એક એન્ઝાઇમ આવેલો છે જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિનના કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ કરે છે, રાઈટ? એન્ડ નાવ કોન્જ્યુગેશન થઈ ગયું તો કોન્જ્યુગેટેડ બિલિરુબિન ઇઝીલી જે હિપેટિક ડક્ટ છે એના અંદર આવી જાય છે. અને એકચ્યુઅલી આ હિપેટિક ડક્ટના અંદરથી જ બાઇલનું વહન થાય છે. અને આ હિપેટિક ડક્ટ ઇવેન્ચ્યુઅલી ક્યાં ઓપન થાય છે, તો કોમન બાઇલ ડક્ટ અને પછી બાઇલ ડક્ટ, એ રીતના આવે છે, બરાબર? તો અનકોન્જ્યુગેટેડ બિલિરુબિનને કોન્જ્યુગેટ થવા માટે હિપેટોસાઇટ મસ્ટ, હિપેટોસાઇટ એને જોશે. આ ખાસ યાદ રાખજો, ઘણું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આનાથી તમને જોન્ડિસ ખબર પડશે. આનાથી તમને અનકોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા, કોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા, એ બધું, એ રીતનું બધું તમને ખબર પડશે. તો તમને સિમ્પલ ખબર પડી ગઈ કે બાઇલના અંદર બિલિરુબિન આવવા માટે લીવરનો ઘણો મોટો રોલ. જો લીવર નહીં હોય તો જે ગ્લુકોરાઇડ ટ્રાન્સફરેઝ જે એન્ઝાઇમ એ પણ નહીં હોય, અને એ નહીં હોય તો અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન કદીએ કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ નહીં થાય. તો થશે શું, તો શરીરના અંદર જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન છે એ વધશે. અને અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન વધી છેલ્લે જોન્ડિસના અંદર કન્વર્ટ થશે. હું તમને પછી કહે કે ભાઈ જોન્ડિસ શું છે, જોન્ડિસ અને અનકોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયાના અંદર શું ફરક છે, એની આપણે જસ્ટ ચર્ચા કરશું. સિમ્પલ ખબર પડી? આરબીસી છે 120 દિવસે ડિસ્ટ્રક્શન થશે સ્પ્લીનના અંદર. જ્યારે ડિસ્ટ્રક્ટ થશે ત્યારે હિમ અને ગ્લોબિનના અંદર કન્વર્ટ થશે. જે ગ્લોબિન છે પ્રોટીન છે કે જે યુઝમાં જતું રહેશે, બોડીના યુઝમાં જતું રહેશે. જે હિમ છે એ કન્વર્ટ થશે Fe+2 અને બિલિવર્ડિનના અંદર. Fe+2 ની ચર્ચા આપણે પાછળથી કરશું. બિલિવર્ડિન કન્વર્ટ થશે બિલિરુબિનના અંદર. આ બિલિરુબિન જશે લીવરમાં થ્રુ બ્લડ, એન્ડ લીવરમાં જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન છે કે જેનું કોન્જ્યુગેશન નથી થયું હજી કન, આ અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન હિપેટોસાઇટના અંદર એક ગ્લુકોરિલ ટ્રાન્સફરેઝ કરીને એક એન્ઝાઇમ આવેલો છે, એના થ્રુ કોન્જ્યુગેશન કરશે એન્ડ કન્વર્ટ ઇનટુ કોન્જ્યુગેટેડ બિલિરુબિન, રાઈટ? અને પછી એ ડાયરેક્ટ હિપેટિક ડક્ટના અંદર આવશે. અને આ જ હિપેટિક ડક્ટ થ્રુ, આ હિપેટિક ડક્ટના અંદર આવ્યા એના પછી કોમન હિપેટિક ડક્ટ. નાઉ કોમન હિપેટિક ડક્ટ એન્ડ સિસ્ટિક ડક્ટ બંને મળશે એન્ડ કોમન બાઇલ ડક્ટ બનાવશે. એન્ડ ધેન પછી એ ડિયોડિનમના અંદર સિક્રેટ થશે એન્ડ પોતાનું કામ કરશે, રાઈટ? હવે ચર્ચા આગળ કરી કે ભાઈ બિલિરુબિન છે, રાઈટ, જે અનકોન્જ્યુગેટેડ માંથી કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ થઈ ગયું. ચલો ઠીક, આ કોન્જ્યુગેટેડ બિલિરુબિન અહીંયા બાઇલના અંદર આવી ગયું અને પછી એ ડિયોડિનમના અંદર સિક્રેટ થઈ ગયું. પછી શું ભાઈ, તો ડિયોડિનમના અંદર જે સિક્રેટ થયેલું જે બિલિરુબિન છે, જે આપણે કોન્જ્યુગેટેડ કહીએ, આ બિલિરુબિન શું કામ, તો આ જે બિલિરુબિન છે એ કન્વર્ટ થશે સ્ટર્કોબિલિનના અંદર, સ્ટર્કોબિલિનોજનના અંદર. સ્ટર્કોબિલિનોજન, રાઈટ? જે બિલિરુબિન એ ડિયોડિનમમાં આવ્યું છે એ કન્વર્ટ હામાં થાય છે, તો એ કન્વર્ટ થાય છે સ્ટર્કોબિલિનોજનના અંદર. એન્ડ સ્ટર્કોબિલિનોજન જ્યારે આપણે ટોયલેટ કરીએ છીએ તો જે ટોયલેટનો કલર યલો કેમ હોય છે, ટોયલેટનો કલર યલો કેમ હોય છે? બીકોઝ ઓફ સ્ટર્કોબિલિનોજન. નાઉ ધીસ સ્ટર્કોબિલિનોજન, જ્યારે આ સ્ટર્કોબિલિનોજન હવા એન્વાયરમેન્ટના સંપર્કમાં આવે છે ત્યારે સ્ટર્કોબિલિનના અંદર લાસ્ટમાં કન્વર્ટ થાય છે, સ્ટર્કોબિલિન, રાઈટ? એન્ડ નાઉ આ સ્ટર્કોબિલિન છે કે જે સ્ટૂલનો યલો કલર આપે છે. તો અમુક તમે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસના અમુક પેશન્ટ એવા દેખ્યા હશે, તમે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસના અમુક એવા પેશન્ટ દેખ્યા હશે કે ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસના અંદર જે ફીસીસ આવે એ વ્હાઇટ કલરનું આવે, વ્હાઇટ કલરનું. કોઈ કહેશે આયુર્વેદના અંદર આના માટે શું ટર્મિનોલોજી યુઝ કરી? કિલપિસ્ટનિપ. કારણ કોઈ મને કહેશે વાય વ્હાઇટ કલર ઇન કન્ડિશન ઓફ ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ. સો વોટ ઇઝ હેપન ઇન ઓબ્સ્ટ્રક્ટિવ જોન્ડિસ? તો જે આ કોમન બાઇલ ડક્ટ છે અથવા તો અહીંયા ડક્ટનું કોઈ બી પોર્શન છે એ કોઈ કારણસર બ્લોક થઈ જાય.
તો ભાઈ શું કારણ હોઈ શકે, તો જ્યારે આપણે વાત કરશું પોસ્ટ હિપેટિક જોન્ડિસ તો એના અંદર ચર્ચા કરશું, પણ ખાલી સમજી લો એક ક્લિનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ એટલા માટે કે ભાઈ સમજી લો કે કોઈ પેશન્ટનો ગોલ સ્ટોન છે, રાઈટ? તો ગોલ સ્ટોનમાં શું થશે, આ ગોલ સ્ટોન છે, ગોલ સ્ટોન અમુક વાર એ ગોલ સ્ટોન પછી સિસ્ટિક ડક્ટમાંથી કોમન હિપેટિક અથવા બાઇલ ડક્ટના અંદર આવી જાય છે અને એ આ બાઇલ ડક્ટને ઓબ્સ્ટ્રક્ટ કરી લે. તો ઓબ્સ્ટ્રક્ટ કરવાના કારણે થશે શું, તો જે બાઇલ છે, બાઇલ એનો પ્રવાહ રૂકી જશે, એનું જે મૂવમેન્ટ છે એ રૂકી જશે અને એ બાઇલ છે ડિયોડિનમમાં નહીં આવી, ડિયોડિનમમાં નહીં આવે તો એ સ્ટર્કોબિલિનોજન ઓર સ્ટર્કોબિલિનમાં નહીં કન્વર્ટ થાય, એ કન્વર્ટ નહીં થાય તો ભાઈ સ્ટૂલને યલો કલર નહીં મળે, એના કારણે સ્ટૂલ કેવું હશે, વ્હાઇટ કલરનું હશે, રાઈટ? તો તમે એક નોર્મલ ફિઝિયોલોજી ખાલી સમજી લો તો તમે ઘણી બધી પેથોલોજીને અસેસ કરી કહો. સો ફિઝિયોલોજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? નવ ચર્ચા કરીએ આપણે. સો સેકન્ડ ફંક્શન ઇઝ મેટાબોલિઝમ. દેખો મેટાબોલિઝમમાં શું કીધું, લીવર કઈ રીતે મેટાબોલાઇઝ કરે, તો જે બિલિરુબિન છે એના અનકોન્જ્યુગેટેડ બિલિરુબિનના કોન્જ્યુગેટેડ બિલિરુબિનમાં કન્વર્ટ કરે વિથ ધી હેલ્પ ઓફ ગ્લુકોરાઇડ ટ્રાન્સફરેઝ. બીજું બેનું કામ કે જે ગ્લુકોઝના ગ્લાયકોજનમાં કન્વર્ટ કરે, જેનું હમણાં એટલું બધું ઇમ્પોર્ટન્ટ નહીં. now એનું આપણે પેથોલોજી દેખીએ કે જ્યારે પેશન્ટના લીવર ફેલ્યોર થશે, ત્યારે કઈ કન્ડિશન જોવા મળશે, તો લીવર ફેલ્યોરની કન્ડિશનના અંદર જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન છે એ કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ નહીં થાય, અને કન્વર્ટ નહીં થાય લીવર પ્રોબ્લેમેટિક છે, લીવર ડેથ થઈ ગયું, લીવર ફાઇબ્રોસ થઈ ગયું, એના કારણે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન એ કોન્જ્યુગેટેડ બિલિરુબિનના અંદર કન્વર્ટ નથી થયું. અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન એ બોડીના અંદર વધે છે કારણ કે કોન્જ્યુગેટના અંદર કન્વર્ટ નહીં થઈ ગયું, અને આ અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન શરીરના અંદર વધશે, જે કન્ડિશનને આપણે કહીશું અનકોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા, રાઈટ? અનકોન્જ્યુગેટેડ હાઇપરબિલિરુબિનેમિયા, રાઈટ? અને આ કન્ડિશન આગળ કન્વર્ટ થશે જોન્ડિસના અંદર. હવે એ જોન્ડિસ અને હાઇપરબિલિરુબિનેમિયાના અંદર શું ફરક, જસ્ટ ખાલી કર દેખ લો. જોન્ડિસમાં દેખશું પાછળ, દેખો કઈ રીતના છે. નોર્મલ સીરમ બિલિરુબિન, ઓકે, જેમ જેમ લેક્ચર થશે ને એમ તમને એલએફટી તમને હું કરાવતો રહે, લીવર ફંક્શન ટેસ્ટ, અને લાસ્ટમાં કન્ક્લુડ કરી લે. જ્યારે કન્ક્લુડ કરે ત્યારે ઓલમોસ્ટ તમને બધા એલએફટીના પેરામીટરની ડિટેલમાં ખબર હશે કે ભાઈ એની ફિઝિયોલોજી કઈ, આ ફિઝિયોલોજી ચેન્જ થશે તો પેથોલોજી કઈ રીતના ક્રિએટ થશે એ બધું તમને ખ્યાલ હશે, બરાબર? તો વાત કરીએ નોર્મલ સીરમ બિલિરુબિન કેટલું, ઓકે, આ રીતના યાદ રાખો. જે નોર્મલ સીરમ બિલિરુબિન છે હંમેશા 1 કરતા ઓછું હોવું જોઈએ. આ સિમ્પલ યાદ રાખો, તો 0.2 to 1 mg/dl, સિમ્પલ યાદ રાખો તો 1 mg/dl કરતા ઓછું હોવું જોઈએ. બીજા બે પેરામીટર ઇમ્પોર્ટન્ટ, અનકોન્જ્યુગેટેડ અને કોન્જ્યુગેટેડ. અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન અને કોન્જ્યુગેટેડ બિલિરુબિન ઘણું જ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે ડાયગ્નોઝ કરીએ જોન્ડિસને, કે ભાઈ જોન્ડિસનો કયો પ્રકાર, કે ભાઈ એ પ્રી હિપેટિક હિપેટિક કે ભાઈ પોસ્ટ હિપેટિક, આ જોન્ડિસના જે 3 પ્રકારના ડાયગ્નોસિસ માટે આ બંનેની ઘણી જરૂર. તમે આ બંને નહીં જાણતા હો તો તમે ડાયગ્નોઝ નહીં કરી કહો, બરાબર? જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન, રાઈટ? અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન જે શરૂઆતમાં સ્પ્લીનથી આવે છે એનું પ્રમાણ વધારે હશે, હંમેશા યાદ રાખજો, 0.1 to 1 mg/dl. હા, ઓકે. જે અનકોન્જ્યુગેટેડ બિલિરુબિન હશે એનું 0.1 to 1 mg/dl એનું પ્રમાણ વધારે હશે. જે અનકોન્જ્યુગેટેડ છે, અનકોન્જ્યુગેટેડનું પ્રમાણ કેટલું દેખો, 0.1 to 0.3 mg/dl. તમે આ બંનેનો સરવાળો કરશો તો તમને ટોટલ બિલિરુબિન મળશે, સીરમ બિલિરુબિન, બરાબર? તો 0.1 to 1 mg/dl અને 0.1 to 0.3 mg/dl. આ બધાની ચર્ચા આપણે જોન્ડિસમાં ડિટેલમાં કરશો કે કઈ રીતે, રાઈટ? ઓકે, સિમ્પલ તમે યાદ રાખો કે જ્યારે કોઈ પેશન્ટ અને કોઈ પેશન્ટના અંદર એના શરૂઆતમાં બિલિરુબિન 1 mg/dl હતું, રાઈટ? એક પેશન્ટ એનું શરૂઆતના અંદર બિલિરુબિન 1 mg/dl હતું. પેશન્ટ આલ્કોહોલ ઇન્ટેક કરતો હતો, આલ્કોહોલ ઇન્ટેક કરવાના કારણે પેશન્ટનું શરૂઆતમાં બિલિરુબિન વધ્યું 2 mg/dl, 2.5 mg/dl, રાઈટ? જ્યારે બિલિરુબિન 1 mg/dl થી 2.5 mg/dl વધે તો શરીરના અંદર કોઈ સિમ્ટમ નહીં આવતું. જ્યારે શરીરના અંદર બિલિરુબિન વધશે તો એકચ્યુઅલી શરીરના અંદર બિલિરુબિન વધશે તો પ્રોબ્લેમ શું થશે, તો જે બિલિરુબિન જે ઘણું બધું વધી ગયું છે આ બિલિરુબિને સ્કિન સરફેસના નીચે સ્ટોર થશે, સ્કિન સરફેસના નીચે રહી જશે, અથવા તો જે આપણે સ્ક્લેરા કહીએ સ્ક્લેરાના અંદર રહી જશે, રાઈટ? અને એના કારણે સ્કિન અને સ્ક્લેરાનો યલો કલર આવશે. આ તમને ખબર, જે કન્ડિશન આપણે જોન્ડિસ કહીએ, કેવું છે, એક પેશન્ટ કે જેનું નોર્મલ પહેલા બિલિરુબિન 1 mg/dl રહેતું હતું, પણ એ પેશન્ટ કન્ટિન્યુ આલ્કોહોલનું ઇન્ટેક કરતો હતો, એના કારણે એનો બિલિરુબિન 2.5 mg/dl થયો.
જ્યારે પેશન્ટ આવું દેખવામાં આવ્યું કે જ્યારે પેશન્ટનો 18 mg/dl જેટલું બિલિરુબિન થાય ત્યારે બી શરીરના અંદર કોઈ સિમ્પટમ દેખવા નથી મળતા, રાઈટ. પછી પેશન્ટનો 2.5 કરતા જ્યારે બિલિરુબિન વધે છે, આવું ઘણા પેશન્ટમાં દેખવા મળ્યું કે જે પેશન્ટનું બિલિરુબિન 18 mg/dl કરતા વધે છે એ પેશન્ટનો જ સ્ક્લેરા, જે આપણે કહીએ ને સ્ક્લેરા છે, સ્ક્લેરામાં તમને યલો ડિસ્કલરેશન જોવા મળે છે. કોઈ મને કહેશે સ્ક્લેરાના અંદર જે યલો ડિસ્કલરેશન થાય બીકોઝ ઓફ બિલિરુબિન, એ કન્ડિશનને શું કહેવાય? ઇક્ટેરસ, રાઈટ. તો 18 mg/dl ઉપર થશે ને ત્યારે તમને ઇક્ટેરસ જોવા મળશે, કે તમને સ્ક્લેરાના અંદર યલોનેસ જોવા મળશે. અને આ જ બિલિરુબિન યાદ રાખજો, આ જ બિલિરુબિન જ્યારે 4 mg/dl કરતા વધે ત્યારે એ સ્કિનના નીચે સ્ટોર થાય છે. મતલબ તમને સ્કિન સરફેસ ઉપર પણ યલોનેસ જોવા મળે જ્યારે 4 mg/dl કરતા વધે. તો જ્યારે 18 mg/dl કરતા વધશે તો એના ઇક્ટેરસ કન્ડિશન કહીશું, એ સ્ક્લેરાના અંદર દેખવા મળશે તમને યલોનેસ. તો પ્રશ્ન થાય કે સાહેબ આ 1 mg/dl તો નોર્મલ, તો સાહેબ 18 mg/dl સુધી છે એ કન્ડિશનને આપણે શું કહીશું? તો ભાઈ સિમ્પલ કે 18 mg/dl ની કન્ડિશનના અંદર ખાલી બિલિરુબિન વધ્યું છે, પેશન્ટના અંદર કોઈ એવા સિમ્પટમ નથી કે લાઈક યલોનેસ ઓફ સ્કિન ઓર સ્ક્લેરા, એવા કોઈ સિમ્પટમ નથી. જસ્ટ ખાલી પેશન્ટના બ્લડના અંદર એ વસ્તુ બતાવે છે. તો એ કન્ડિશનને આપણે કહીશું જસ્ટ હાઇપર બિલિરુબિનેમિયા. યાદ રાખજો, ઓનલી પેશન્ટના અંદર બિલિરુબિન વધે બટ એ રિલેટેડ કોઈ સિમ્પટમ ના આવે તો એ કન્ડિશનને કહીશું હાઇપર બિલિરુબિનેમિયા. પણ પેશન્ટના સિમ્પ્ટોમેટિક કન્ડિશન જોવા મળે, પેશન્ટને યલો સ્કિન જોવા મળે, પેશન્ટને યલો સ્ક્લેરા જોવા મળે, ત્યારે કન્ડિશન આપણે જોન્ડિસ કહીશું. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. બસ આટલું સમજી લીધું. ઓકે, નાવ આગળ દેખીએ આપણે. આ બધા કન્સેપ્ટ યાદ રાખજો. જેટલા બી ડિઝીઝ કરાય દરેક લીવરના ડિઝીઝના અંદર આ કોમન કન્સેપ્ટ બધાના અંદર લાગુ પડશે. કારણ કે દરેક લીવર ડિઝીઝના અંદર ઇન્વેસ્ટિગેશન ઓલમોસ્ટ સેમ, ધેટ ઇઝ બિલિરુબિન, આલ્બ્યુમિન, બધું ઓલમોસ્ટ સેમ. અમુક એક કે બે કદાચ અલગ આવશે અકોર્ડિંગ ટુ ડિઝીઝ, રાઈટ. ઓકે, તો થર્ડ આપણે ચર્ચા કરીએ. ઓકે, લીવર ફેલ્યોરના પેશન્ટના અંદર તમને જોન્ડિસ એઝ અ સિમ્પટમ તમને મળી શકે. લીવર ફેલ્યોરના પેશન્ટના અંદર જોન્ડિસ એઝ અ સિમ્પટમ મળી શકે. ઓકે, સો આપણે લીવર ફેલ્યોરના પેશન્ટના અંદર તમારે જઈને દેખવાનું છે કે તમને કયા સિમ્પટમ દેખવા મળે છે પેશન્ટમાં, રાઈટ. નવ થર્ડ છે ને ઘણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મેં ઘણા પેશન્ટ આ રિલેટેડ દેખ્યા, રાઈટ. તમે બી દેખ્યા છે લીવર ફેલ્યોરના આવા પેશન્ટ દેખ્યા આપણે કઈ રીતના. તો થર્ડ લીવરનું ફંક્શન સિન્થેસિસ કરવું. તો શરીરના અંદર ઓલમોસ્ટ જે પ્રોટીન છે ને એ લીવર બનાવે છે. સ્પેશિયલી 3 પ્રોટીન, આલ્બ્યુમિન જે બ્લડના અંદર છે, આલ્બ્યુમિન, ગ્લોબ્યુલિન અને ફાઇબ્રિનોજન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને આમાંથી બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ધેટ ઇઝ આલ્બ્યુમિન. ગ્લોબ્યુલિન એટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ ના કીધું? ગ્લોબ્યુલિન નો ડાઉટ લીવર બનાવે છે, પણ લીવર સિવાય પણ બીજું કોઈ છે કે જે ગ્લોબ્યુલિન બનાવે છે? કોણ? કોઈ મને કહેશે ગ્લોબ્યુલિન બીજું કોણ બનાવે? લીવર સિવાય ગ્લોબ્યુલિન બીજું કોણ બનાવે? ઓકે, મને કોઈ કહેશે ફાઇબ્રિનોજન જે પ્રોટીન એનો યુઝ શું? ફાઇબ્રિનોજન ક્યાં યુઝ થાય, કઈ રીતે યુઝ થતું છે વિચારો તમે તો? બ્લડ ક્લોટિંગ માટે. વેરી ગુડ. જ્યારે આપણે બ્લડ સર્ક્યુલેશનમાં ફાઇબ્રિનોજનમાંથી ફાઇબ્રિન બને, રાઈટ. જ્યારે આપણે વાત કરીએ ગ્લોબ્યુલિનની, બરાબર, તો ગ્લોબ્યુલિનનું કામ શું હોય? તો ગ્લોબ્યુલિનનું કામ એ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરવાનું હોય. તમે કદાચ સાંભળ્યું હશે ગામા ગ્લોબ્યુલિન, એ રીતના કદાચ શબ્દો સાંભળ્યા હશે મે બી. તો ગ્લોબ્યુલિન એ ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે, રાઈટ. એનું સિક્રેશન ઓલસો લિમ્ફ નોડમાં બી થાય. જે લિમ્ફ નોડ છે, જે લિમ્ફોઇડ ટિશ્યુ છે, એ પણ ગ્લોબ્યુલિન બનાવે. પણ જે આલ્બ્યુમિન છે એ તો ખાલી લીવર જ બનાવે. એટલે આલ્બ્યુમિન આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે જ્યારે આપણે લીવર રિલેટેડ ડિસીઝની વાત કરતા હોઈએ ત્યારે આલ્બ્યુમિન ઘણું ઇમ્પોર્ટન્ટ, રાઈટ. સો આપણે શરૂઆત એ ચર્ચા આપણે આજે આલ્બ્યુમિનની કરીએ. આલ્બ્યુમિન ઘણું જ ઇમ્પોર્ટન્ટ છે એનું પોતાનું જે પ્રેશર છે મેન્ટેન કરવા માટે. અને આલ્બ્યુમિનના અંદર જ્યારે કોઈ પ્રોબ્લેમ થાય તો એના કારણે પેશન્ટના અંદર એડીમા જોવા મળે છે, બરાબર. કોઈ મને કહેશે એડીમા, સિમ્પલ ખાલી કર મને કહી દો કે એડીમા અને ઇન્ફ્લેમેશનમાં શું ફરક? કોઈ મને કહેશે એડીમા અને ઇન્ફ્લેમેશનમાં શું ફરક? ઇન્ફ્લેમેશનમાં ફિટિંગ ના જોવા, એડીમામાં જોવા મળે. ઠીક, એના સિવાય કોઈ મને એકદમ પ્રોપર આન્સર આપે કે ભાઈ આ ઇન્ફ્લેમેશન જ છે? યસ, એ 5 સાઇન મળે તમને, ધેટ ઇઝ ઇન્ફ્લેમેશન. એ નથી મળતી મતલબ એડીમાં, રાઈટ. હવે જે એડીમાં છે, એડીમાં તમને જસ્ટ ખાલી સિમ્પલ પ્રિવ્યુ આપું. એડીમાના 2 ટાઈપ છે, પિટિંગ એડીમા અને નોન પિટિંગ એડીમા. પિટિંગ એડીમા અને
નોન પીટિંગ એડીમા, આની ચર્ચા આપણે આગળ કરશું, બરાબર. પીટિંગ એડીમા અને નોન પીટિંગ એડીમા. પીટિંગ એડીમામાં કેવું, જસ્ટ ખાલી તમને ફોટો બતાવી દઉં મારા કાન હોય તો. પીટિંગ એડીમામાં કેવું આ રીતનું હશે. પીટિંગ એડીમામાં ઓકે, સો એક પેશન્ટ है, આ પેશન્ટનો નોર્મલ ફૂટ છે, આ પેશન્ટનો જે ફૂટ છે તમે દેખો એડીમા વાળો છે, તો જ્યારે તમે એને આંગળીથી તમે જ્યારે એને પ્રેસ કરો તો આ રીતે ખાડા જેવું પડી જાય છે, પીટ જેવું પડી જાય છે, એ કન્ડિશનને આપણે પીટિંગ એડીમા કહીએ. આ કન્ડિશનમાં થશે શું, રાઈટ? તો આ કન્ડિશનમાં જે હવે એ કન્ડિશનને આપણે વાત કરશું તો એ કન્ડિશનમાં આપણે એના પેલા આલ્બ્યુમિન રિલેટેડ થોડું તમને ચર્ચા કરી લઈશું. તો પીટિંગ એડીમાના અંદર એ રીતના પીટ પડશે, પીટિંગ એડીમાના અંદર એ રીતના ખાડા પડશે. જ્યારે નોન પીટિંગ એડીમાના અંદર તમે જ્યારે પ્રેસ કરશો એડીમા વાળા પાર્ટને તો એ પીટ નહીં બતાવે, ખાડો નહીં બતાવે. દેટ ઇઝ નોન પીટિંગ એડીમા. નોન પીટિંગ એડીમા કઈ કન્ડિશનના અંદર જોવા મળે પછી આગળ વાત કરશું, રાઈટ? પીટિંગ એડીમા ની કઈ કન્ડિશન છે એના માટે તમારે આલ્બ્યુમિનને સમજવું જોઈએ. ઓકે, સો તમને ખબર છે કે ભાઈ આલ્બ્યુમિન છે એ લીવર બનાવે છે, આ તમને ખબર, બરાબર? ઓકે, આલ્બ્યુમિન એક પ્રકારનું પ્રોટીન. જ્યારે હું વાત કરું બ્લડની, રાઈટ, બ્લડ વેસલ, અને જ્યારે હું વાત કરું બ્લડની, તો બ્લડનું જે અંદર જે બ્લડનું જે વહન થાય છે, તો એ વહન થવા માટે બે પ્રકારના પ્રેશર ઇમ્પોર્ટન્ટ છે. એક છે ઓન્કોટિક પ્રેશર, એક છે ઓન્કોટિક પ્રેશર, અને બીજું છે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, બીજું છે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર, રાઈટ? જ્યારે વાત કરું છું હું બ્લડની, તો બ્લડના બે કમ્પોનેન્ટ છે, એક છે બ્લડ સેલ, અને સેકન્ડ છે પ્લાઝમા, રાઈટ? જે બ્લડના અંદર જે ઓન્કોટિક પ્રેશર કોણ હેન્ડલ કરે અથવા તો કોણ ક્રિએટ કરે, તો બ્લડના અંદર જે પ્રોટીન છે સ્પેશિયલી આલ્બ્યુમિન, એ ઓન્કોટિક પ્રેશરને હેન્ડલ કરે અથવા તો ક્રિએટ કરે. જે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર જે બ્લડનું છે એ ક્રિએટ કરે છે બ્લડના અંદર રહેલું પ્લાઝમા, રાઈટ? હવે કન્ડિશન કેવી થઈ છે કે એક પેશન્ટ સમજી લો, ઓકે, એક પેશન્ટ નોર્મલ, તમે ફિઝિયોલોજી સમજી ગઈ કે ભાઈ લીવર છે, આલ્બ્યુમિન બનાવે છે, જે બ્લડનું જે વહન છે એને મેન્ટેન કરે છે, એના પ્રેશરને મેન્ટેન કરે છે, ઠીક. સમજી લો કોઈ પેશન્ટ, એ પેશન્ટ લીવર ફેલ્યોરની કન્ડિશનના અંદર, એક પેશન્ટ એનું લીવર ફેલ થઈ ગયું, જે રીતના કામ કરવું જોઈતું એ રીતના નહીં કરતું, જે રીતના આલ્બ્યુમિન બનાવવું જોઈતું હતું એ રીતનું આલ્બ્યુમિન નથી બનતું, આલ્બ્યુમિન ઘણું ઓછું બને છે તો નથી બનતું. તો એ કન્ડિશનના અંદર થશે શું, તો જે ઓન્કોટિક જે બ્લડ વેસલ છે એનું જે ઓન્કોટિક જે પ્રેશર છે એ ડિક્રીઝ થશે, અને જે હાઇડ્રોસ્ટેટિક જે પ્રેશર છે એ રિલેટિવલી ઇન્ક્રીઝ થશે. સિમ્પલ ખબર પડી? એક પ્રેશર ડિક્રીઝ થશે તો બ્લડનું જે બીજું પ્રેશર છે એ પહેલા પર હાવી થઈ જશે. તો જ્યારે બ્લડનું ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થશે, કેમ ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થયું? બીકોઝ આલ્બ્યુમિન ડિક્રીઝ થયું. કારણ કે ઓન્કોટિક પ્રેશર પૂરેપૂરું કોના પર ડિપેન્ડ? આલ્બ્યુમિન ઉપર. જ્યારે આલ્બ્યુમિન ડિક્રીઝ થયું, ઓન્કોટિક પ્રેશર ડિક્રીઝ થયું, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર રિલેટિવલી ઇન્ક્રીઝ થશે. મને કહો ભાઈ હાઇડ્રોસ્ટેટિક પ્રેશર કોણ ક્રિએટ કરે? તો ભાઈ બ્લડમાં રહેલું પ્લાઝમા. તો બ્લડમાં રહેલું પ્લાઝમા એ બારે લીક કરશે. બારે ક્યાં મતલબ? તો ઇન્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાંથી એક્સ્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટમાં આવશે. નવ આ એક્સ્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ શું હોઈ શકે? તો એક્સ્ટ્રાવાસ્ક્યુલર કમ્પાર્ટમેન્ટ કોઈ કેવિટી હોઈ શકે, કોઈ કેવિટી હોઈ શકે. કઈ કેવિટી? કોઈ મને કહેશે શરીરના અંદર કઈ કેવિટી તમે ભણેલા? શરીરના અંદર કઈ કેવિટી તમે ભણેલા? પેરિટોનિયલ. ઓકે, ચલો પેરિટોનિયલ કેવિટી. પછી બીજી કોઈ કેવિટી તમે ભણેલા? જ્યારે મેં તમને એક્સ-રે કરાવ્યો ત્યારે કોઈ કેવિટી ભણ્યા હશો? પ્લુરલ કેવિટી. ઓકે, પ્લુરલ કેવિટી, ચલો એ ચર્ચા કરી લઈએ. ઓકે, કેવિટી સિવાય પણ અમુક સેલના વચ્ચે અમુક સ્પેસ રહેલી છે ને, સેલના વચ્ચે પણ અમુક સ્પેસ રહેલી છે, રાઈટ? તો થશે શું? આ જે દેખો બ્લડ વેસલ તો એક પ્રકારની કનેક્ટિવ ટિશ્યુ છે, આખી બોડીના અંદર પથરાયેલી છે, અને આખી જે આલ્બ્યુમિન ઘટે છે ઓનલી કોઈ એક વેસલમાં નથી ઘટતી, આખી શરીરના બ્લડમાં ઘટે છે આલ્બ્યુમિન, રાઈટ? અને આ ઘટેલું આલ્બ્યુમિન કે જે આખા બોડીના અંદર આલ્બ્યુમિન ઘટે છે, એ ઘટેલું આલ્બ્યુમિન આખા શરીરની જેટલી બી વેસલના અંદર જેટલું બી બ્લડ છે દરેક જગ્યાએ ઓન્કોટિક પ્રેશરને ઓછું કરે છે, અને દરેક જગ્યાએ હાઇડ્રોસ્ટેટિક પ્રેશરને વધારે છે. એના કારણે જે બારે જે ફ્લુઇડ લીક થાય છે તો એ પેરિટોનિયલ કેવિટીમાં લીક થશે. જે કન્ડિશનને આપણે શું કહીએ? પેરિટોનિયલ કેવિટીના અંદર ફ્લુઇડ લીક થયું એને શું કહીશું આપણે? એ કન્ડિશનને અસાઇટિસ કહી દીધું. ચલો, જે પ્લુરલ કેવિટીના અંદર જો ફ્લુઇડ એક્યુમ્યુલેટ થાય તો એને શું કહીશું? પ્લુરલ કેવિટી.
સિમ્પલ પ્લુરલ ઇફ્યુઝન, રાઈટ. અને અહીંયા જે વચ્ચે વચ્ચે સેલના વચ્ચે વચ્ચે જે સ્પેસ, જે સેલના વચ્ચે વચ્ચે અમુક જે સ્પેસ છે ત્યાં કદાચ એક્યુમ્યુલેટ થઈ ગયું તો એને સિમ્પલ આપણે એડીમાં કહીશું. હવે એડીમાં અકોર્ડિંગ ટુ સાઇટ હોઈ શકે, તો કે ભાઈ અમુક વાર પેશન્ટના પગમાં એડીમાં જોવા મળશે, જે કન્ડિશન આપણે પેડલ એડીમાં કહીશું. અમુક વાર પેશન્ટના આંખની આજુબાજુ એડીમાં જોવા મળશે, ધેટ ઇઝ પેરીઓર્બાઇટલ એડીમાં જોવા મળશે, રાઈટ. સો આ રીતના પેશન્ટ, તમે ઘણા બધા લીવરના પેશન્ટના અંદર અસાઇટિસ દેખી હશે, ઘણા બધા પેશન્ટના અંદર અમુક વાર પેડલ એડીમાં દેખ્યા હશે. તે બધી વસ્તુનું કારણ શું? ધેટ ઇઝ લીવર ફેલ્યોર. અને લીવર ફેલ્યોરમાં કન્ડિશનમાં થાય શું? તો જે આલ્બ્યુમિન છે એ આલ્બ્યુમિન ઘટી જાય છે. આલ્બ્યુમિન ઘટવાના કારણે પેશન્ટનું ઓન્કોટિક પ્રેશર ઘટી જાય છે, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર રિલેટિવલી વધે. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર વધવાના કારણે અંદરનું જે બી પ્લાઝમા છે બારે લીક થાય છે. બારે મતલબ ક્યાં? તો કે ભાઈ કેવિટીમાં અંદર જઈ અને અસાઇટિસ કરે છે, અને પેડલ એડીમાં બી આ રીતના કરે છે. સેલના વચ્ચે જો લીક થયું તો એ સેલના વચ્ચે શું કરશે? અકોર્ડિંગ ટુ સાઇટ પેડલ એડીમાં અથવા તો પેરી ઓર્બાઇટલ એડીમાં કરે છે, રાઈટ. ઓકે, સો આ કન્સેપ્ટ હતો સિન્થેસિસમાં પ્રોટીન સિન્થેસિસનો, રાઈટ. હવે એ કન્ડિશનમાં જ્યારે લીવર ફેલ્યોરની કન્ડિશન આવે ત્યારે આપણને શું જોવા મળશે? ઓકે, નોર્મલ સમજી લો, જે ગ્લોબ્યુલિન છે, ગ્લોબ્યુલિનનું બ્લડમાં નોર્મલ લેવલ 2 થી 3.5 mg/dl છે, રાઈટ. અને આલ્બ્યુમિનનું લેવલ એના જસ્ટ પછી 3.5 થી 5 mg/dl. આટલું યાદ રાખી લેજો. ઓકે, મને કોઈ કહેશે 3.5 મિલીમોલ પર લિટર, કોઈનું એવું પ્રમાણ છે? કોઈ તમને ખ્યાલ હોય કે 3.5 થી 5 મિલીમોલ પર લિટર એવું કોઈનું પ્રમાણ કઈ ખ્યાલ હોય તો? કોઈ એક આયન છે, કોઈ એક આયનનું પ્રમાણ, પોટેશિયમ. વેરી ગુડ, પોટેશિયમ, રાઈટ. તો પોટેશિયમનું પ્રમાણ પણ આટલું છે, 3.5 થી 5 મિલીમોલ પર લિટરમાં છે. એજી રેશિયો આપણે પછી ચર્ચા કરીએ. ઓકે, સો સિન્થેસિસ આપણે દેખ લીધું. તમે આખું વાંચો, તમને મેં જે કીધું તમને બધું ખબર પડી જશે. તમને અસાઇટિસ વાળી કન્ડિશન દેખવા મળે છે, તમને પિટિંગ એડીમાં જોવા મળે છે, રાઈટ. આ કન્ડિશન ઘણા ઓછા પેશન્ટમાં ડેવલપ થાય છે. તમે પેશન્ટના અંદર દેખી શકો, તમે જ્યારે કોઈ લીવર ફેલ્યોર, સિરોસિસ ઓફ લીવર વાળા પેશન્ટને દેખતા હોય તો આ કન્ડિશન આપણે કહીશું લ્યુકોનાઇકિયા અથવા તો ટેરીનેલ અથવા તો વ્હાઇટ નેલ. લ્યુકોનો મતલબ જ થાય વ્હાઇટ, નાઇકિયા મતલબ નેલ, રાઈટ. તો કન્ડિશન કેવી થાય છે કે અમુક પેશન્ટના અંદર જે એડીમાં થાય છે ને, એડીમાં એ નેલ બેડમાં થાય છે. જે નેલ બેડ છે, રાઈટ, આ આપણું નેલ છે, આ બહારથી દેખાય છે નેલ છે, એના જસ્ટ નીચે શું? નેલ બેડ. તો નેલ બેડના અંદર બી એડીમાં થાય છે. અને જે લાઈક આ સમજી લો કે નેલ બેડ છે, નેલ બેડના અંદર બી ઘણી બધી વેસલો છે ને, તો નેલ બેડના અંદર જ્યારે એડીમાં થશે, અહીંયા બધું પાણી લીક થશે, જે ફ્લુઇડ લીક થશે, તો આ ફ્લુઇડ શું કરશે? તો બાજુની વેસલને પ્રેસ કરશે, અને પ્રેસ કરવાના કારણે તમને આવી વ્હાઇટ અહીંયા ઇમ્પ્રેશન જોવા મળે છે, જેને આપણે લ્યુકોનાઇકિયા કહીએ. તો ઘણા એવા લીવર ફેલ્યોર વાળા પેશન્ટમાં તમને આ કન્ડિશન જોવા મળી શકે જો દેખો તો. બાકી તમને ખાલી અસાઇટિસના પિટિંગ એડીમાં જ દેખશો, તમે આ બધી કન્ડિશન નહીં દેખો, રાઈટ. તો આ કન્ડિશનને આપણે કહીશું લ્યુકોનાઇકિયા અથવા ટેરીનેલ અથવા તો વ્હાઇટ નેલ. ઓકે, સો પેશન્ટના અંદર શું સિમ્ટમ મળે લીવર ફેલ્યોરના અંદર? તો એને ડાયજેસ્ટિવ રિલેટેડ પ્રોબ્લેમ હશે, એનું તમે ટોયલેટમાં પૂછો તો સ્ટીટોરિયા જોવા મળશે. પેશન્ટને જોન્ડિસ હોઈ શકે, મતલબ સ્કિન અને સ્ક્લેરાના અંદર યલોઇશ ડિસ્કલરેશન હોઈ શકે, રાઈટ. અને પેશન્ટને અસાઇટિસ હોઈ શકે, પિટિંગ એડીમાં હોઈ શકે, ઘણી ઓછી કન્ડિશનના અંદર લ્યુકોનાઇકિયા હોઈ શકે. નાવ આગળનું એનું ફંક્શન દેખીએ તો લીવરનું બીજું સિન્થેસિસનું ફંક્શન કે લીવર એક ક્લોટિંગ ફેક્ટર બનાવે. ટોટલ 13 ક્લોટિંગ ફેક્ટર હે, રાઈટ. 13માંથી ખાલી એક જે 8મા નંબરનો જે ક્લોટિંગ ફેક્ટર એ બ્લડ વેસલનું એન્ડોથેલિયમ બનાવે. બાકી બધા ક્લોટિંગ ફેક્ટર એ લીવર બનાવે. એમાં પણ સ્પેશિયલ 4 ક્લોટિંગ ફેક્ટર, 2, 7, 9 અને 10મા નંબરનો ક્લોટિંગ ફેક્ટર કે જે સ્પેશિયલી વિટામિન કે ડિપેન્ડન્ટ, કે જ્યારે બોડીના અંદર વિટામિન એકચ્યુઅલી બને લીવરમાં જ, પણ કોના પ્રેઝન્સમાં? તો વિટામિન કે ના પ્રેઝન્સમાં. જો બોડીના અંદર વિટામિન કે નું લેવલ ઓછું હશે તો આ જે ક્લોટિંગ ફેક્ટર છે એ નહીં બને, અને આ ક્લોટિંગ ફેક્ટર નહીં બને તો જે બ્લડ છે, જ્યારે કોઈ કારણસર ઇન્જરી થશે તો એ ઇન્જરીના કારણે જે બ્લડ નીકળશે ને એનો ક્લોટ નહીં થાય, એ રૂકે નહીં, રાઈટ. તો એનું ક્લોટિંગ નહીં થાય, સિમ્પલ વસ્તુ. ઓકે, તો જસ્ટ સમજી લો ખાલી કે લીવર છે એ ઓલમોસ્ટ ક્લોટિંગ ફેક્ટર લીવર બનાવે છે. જ્યારે લીવરના અંદર કઈ ખામી થશે, સિરોસિસ ઓફ લીવર થશે, તો લીવર પોતાનું ફંક્શન નહીં કરી કે, અને પોતાનું ફંક્શન શું? તો કે ભાઈ ક્લોટિંગ ફેક્ટર બનાવવાનું. ક્લોટિંગ ફેક્ટર નહીં બને તો શું થશે? તો ક્લોટિંગ ફેક્ટર નહીં બને તો કન્ડિશન લીવર ફેલ્યોરના અંદર જ્યારે આ ક્લોટિંગ ફેક્ટર નથી બનતા તો બ્લીડિંગની ટેન્ડન્સી વધી જશે. અને બ્લીડિંગની કઈ ટેન્ડન્સી હશે?
એપિસ્ટેક્સિસ, હિમેટેમેસિસ, હિમોપ્ટિસિસ, બ્લેક સ્ટૂલ, પેટેચી પુરપુરા ઇકીમોસિસ. ના બધાનો મતલબ દેખીએ. મન કયો વોટ ઇઝ એપિસ્ટેક્સિસ? ફટાફટ આન્સર આપજો તો લેક્ચર થોડું આપણે જે સારો એવો પોર્શન આપણે સારી રીતે કલેક્ટ કરશો. એપિસ્ટેક્સિસ નો મતલબ શું? નોઝ માંથી બ્લીડિંગ થાય. સિમ્પલ. વોટ ઇઝ હિમેટેમેસિસ? વોમિટિંગ માં બ્લડ આવે. વોટ ઇઝ હિમોપ્ટિસિસ? માં બ્લડ આવે એટલે ફીડિંગ વખતે. સો નાઉ વોટ ઇઝ બ્લેક સ્ટૂલ? કેમ આ બ્લેક સ્ટૂલ આવે? બ્લેક સ્ટૂલ નું કારણ શું? તો પછી સ્ટૂલમાં આપણે બિલીરુબિન વધી જાય. નો બિલીરુબિન વધે તો સ્ટૂલ ના અંદર યલો કલર આવવો જોઈએ ને ભાઈ. બ્લેક કેમ? વાય બ્લેક સ્ટૂલ? ડાયજેસ્ટેડ બ્લડ આવે. રાઈટ વેરી ગુડ. તો જે કેવું કે લાઈક મેં તમને શરૂઆતના અંદર જ્યારે મેં તમને રક્તપિત્ત ભણાવ્યું હતું ત્યારે કન્સેપ્ટ કીધો હતો તો જે નહીં આવ્યા એના માટે હું ફરીથી નહીં લઈ શકું હમણાં, પણ તમે એનો વિડીયો દેખી શકો. તો સિમ્પલ અહીંયા ઇસોફેગસ ના અંદર એક અઝાઇગોસ હેમી અઝાઇગોસ વેન આવે. આ ઇસોફેગસ, આ ઇસોફેગસ રાઈટ, આ સ્ટમક. અહીંયા હેમી અઝાઇગોસ વેન આવે જેનું સીધું કનેક્શન પોર્ટલ વેન આ રહ્યા. જ્યારે લીવરની કન્ડિશનના અંદર પોર્ટલ હાઇપરટેન્શન થાય તો પોર્ટલ હાઇપરટેન્શનના કારણે જે હેમી અઝાઇગસ વેન ત્યાં બી પ્રેશર વધે અને આ હેમી અઝાઇગસ વેન જ્યારે બર્સ્ટ થાય, તૂટે, ત્યારે ઘણું બધું બ્લીડિંગ અહીંથી થાય અને આ બ્લીડિંગ બધું ક્યાં થાય? સ્ટમકમાં આવી જશે. અમુક બ્લીડ છે ઉપરથી નીકળશે જે કન્ડિશનને આપણે હિમેટેમેસિસ કહીએ, અને અમુક જે બ્લડ છે એ ડાયજેસ્ટિવ ટ્રેકના અંદર આગળ વધશે અને જે સ્ટૂલ મારફતે નીચે આવશે. અને આ જ્યારે બ્લડ જ્યારે ડાયજેસ્ટ થશે ત્યારે બ્લેક કલરના અંદર કન્વર્ટ થઈ જશે. એના માટે ધેટ ઇઝ બ્લેક સ્ટૂલ. તો ઘણા લીવર ફેલ્યોરના પેશન્ટના અંદર તમને આ રીતના બ્લેક સ્ટૂલ પણ મળી શકે. તમને આ બધું તમે આ બધું ક્યારે ખબર પડે કે જ્યારે તમે એની હિસ્ટ્રી લો, અને તમને હિસ્ટ્રીમાં બી ક્યારે ખબર પડે કે જ્યારે તમે એની નોર્મલ ફિઝિયોલોજી જાણતા તો ખબર પડે, બાકી ના ખબર પડે. રાઈટ. પેશન્ટના પેટેચી પુરપુરા ઇકીમોસિસ જોવા મળે. એકચ્યુઅલી સ્કિન જે સ્કિનના અંદર જે બ્લીડિંગ થાય, મતલબ એકચ્યુઅલી સ્કિનમાંથી બ્લડ ના નીકળતું એ રીતનું ના હોય. માર્કના એકચ્યુઅલી જે ફોટા ને તમે એને ગૂગલ પર દેખશો તો ખ્યાલ આવી જશે. મતલબ કેવું કે લાઈક સ્કિન છે તો સ્કિન ઉપર તમને રેડ એક જ મિનિટ, તો સ્કિન ઉપર તમને આ રીતના રેડ આ રીતના ડ્રોપ જોવા મળશે સ્કિન ઉપર, સ્કિનના નીચેની સરફેસ ઉપર. રાઈટ. તો એને આપણે કહીશું પેટેચી પુરપુરા ઇકીમોસિસ. તો કે બે ત્રણ શબ્દોનો મિનિંગ શું? તો એકચ્યુઅલી જે સ્કિનના અંદર જે રેડ જે ડ્રોપ થાય છે એ પેટર્ન થાય છે. તો પેટર્ન એની સાઇઝ કેટલી છે એના આધારે એના નામ પડેલા છે. જો 3 mm કરતા ઓછા છે ધેટ ઇઝ પેટેચી. જો 3 થી 10 mm સુધીમાં છે તો પુરપુરા, અને 10 mm કરતા વધારે સાઇઝના છે તો એને આપણે ઇકીમોસિસ કહીશું. એ રીતનું કીધેલું છે. બરાબર. નાવ જે નોર્મલ પીટી ટાઈમ, સીટી ટાઈમ, આઈએનઆર, રાઈટ, પછી એપીટીટી, એ બધાનું ડિસ્કશન આપણે ડિટેલમાં ડિસ્કશન ક્રોનિક લીવર ડિસીઝમાં કરશું. કારણ કે એ ટાઈમમાં ઘણું મારે તમને ડિટેલમાં કહેવું પડશે એ વસ્તુ, એ કન્સેપ્ટ. તો હમણાં એ વસ્તુને આપણે છોડીએ. રાઈટ. કે બ્લીડિંગ ટાઈમ, નોર્મલ પીટી ટાઈમ, નોર્મલ સીટી ટાઈમ એ હમણાં સાઈડમાં રાખો. નાવ લીવરનું ઘણું ઇમ્પોર્ટન્ટ ફંક્શન, હા, કે જે ઘણું ઇમ્પોર્ટન્ટ. તમે બીજા બધા ફંક્શન સાઈડમાં રાખો તો આ ફંક્શન ઘણું ઇમ્પોર્ટન્ટ. એટલા માટે લીવરને આપણે ફેક્ટરી કહીએ ને, કેમિકલ ફેક્ટરી કહીએ. રાઈટ. સો લીવરનું એક ઘણું ઇમ્પોર્ટન્ટ કામ કે એ જે બી આપણે ડ્રગ્સ લઈએ, જે બી આપણે મેડિસિન લઈએ, કોઈ આલ્કોહોલ લઈએ, રાઈટ, અમોનિયા છે, અમોનિયા કઈ રીતે બને એનું તમને ડિટેલમાં કહે. આ બધાને ડિટોક્સિફાય કરે. કેમ? કારણ કે ભાઈ જે ડ્રગ્સ છે, જે આલ્કોહોલ છે, આ જે અમોનિયા છે, આપણા બોડી માટે ઘણા ટોક્સિક છે, ઘણા ઘાતક છે. તો લીવર શું કરશે? એને લેસ ટોક્સિક ફોર્મમાં કન્વર્ટ કરશે. નાઉ હાઉ, કઈ રીતે એ હું તમને સમજાવું. અને આ ટોપિક ઘણો ઇમ્પોર્ટન્ટ કે જ્યારે આપણે સમજવું હોય કન્ડિશન કોલ્ડ હિપેટિક એન્સેફેલોપેથી. હવે તમે એક ટર્મ સાંભળી હશે, બે ટર્મ તમે સાંભળી હશે. એક છે હિપેટિક એન્સેફેલોપેથી અને સેકન્ડ એન્સેફેલાઇટિસ. ઓકે, આનો બંનેનો જે તફાવત છે, જે ભેદ છે, એ હું તમને થોડી વાર એને પૂછું, પણ જસ્ટ ખાલી લીવર કઈ રીતે ડિટોક્સિફાય કરે એટલું ખાલી તમે સમજી લો. ઓકે. સો જે બી આપણે ખોરાક લઈએ છીએ, રાઈટ, જે પણ આપણે ખોરાક લઈએ છીએ, સમજી લો કે એકચ્યુઅલી ટ્રેકિયાના પાછળ ઇસોફેગસ છે, રાઈટ. હું બ્લેક કલર કરી દઉં. સો જે બી આપણે ખોરાક લઈએ છીએ, ઇસોફેગસ, રાઈટ, ઇસોફેગસ આ સ્ટમક, રાઈટ, આગળ ડિયોડિનમમાં આગળ જશે, રાઈટ, અને બધી ઇન્ટેસ્ટાઇન, આ લાર્જ ઇન્ટેસ્ટાઇન, લંગ્સ છે, આ લીવર છે, જેને આપણે ખાસ ધ્યાન લેવાનું છે. બરાબર. થશે શું? જે બી આપણે ખોરાક લઈએ છીએ, રાઈટ, જે બી આપણે ખોરાક લઈએ છીએ ક્યાં જાય છે? પહેલા ઇન્ટેસ્ટાઇનમાં જશે, રાઈટ. આ ઇન્ટેસ્ટાઇનમાંથી જે ખોરાક છે એ એબ્ઝોર્બ થશે વેનના અંદર. ઘણી નાની વેન્યુલ હશે કે જે આ ઇન્ટેસ્ટાઇનમાંથી ખોરાકના જે સ્પેશિયલ જે માઇક્રોન્યુટ્રિયન્ટ છે
જે માઇક્રો પાર્ટિકલ છે એને એબ્ઝોર્બ કરશે અને આ વેન્યુલ બધી ભેગી થઈને એક વેન બનશે. આ જે વેન્યુલ છે એ ભેગી થઈને શું બનશે? વેન બનશે, રાઈટ. આ વેનને આપણે નામ આપી દઈએ. નામ આપી દઈએ એટલે શું? નામ છે, નામ આપવાનું નથી, નામ છે જ, રાઈટ. તો સમજી લો કે આ લીવર છે, બરાબર. આ ઇન્ટેસ્ટાઇન વાળો પોર્શન છે. જસ્ટ ખાલી તમને શોર્ટમાં બતાવું કે આખું ઇન્ટેસ્ટાઇન મેં ના દોરી કહું. સમજી લો કે આ ઇન્ટેસ્ટાઇન છે, રાઈટ. આ ઇન્ટેસ્ટાઇનમાં ફૂડ આવ્યું છે. આ ફૂડ ઘણા નાના નાના માઇક્રો ન્યુટ્રિયન્ટના અંદર કન્વર્ટ થઈ ગયું છે. આ જે માઇક્રો જે પાર્ટિકલ છે એ અહીંયા વેન્યુલમાં એબ્ઝોર્બ થશે અને આ વેન્યુલ ભેગી થઈને શું બનશે? વેન બનશે. અને આ વેનનું નામ છે સુપેરિયર મિઝેન્ટ્રિક વેન. નામ સાંભળ્યું હશે, સુપેરિયર મિઝેન્ટ્રિક વેન. આ સુપેરિયર મિઝેન્ટ્રિક વેન અને અહીંયા આવશે, અહીંથી આવશે સ્પ્લેનિક વેન. આ સુપેરિયર મિઝેન્ટ્રિક વેન અને સ્પ્લેનિક વેન બંને મિક્સ થશે અને શું બનાવશે? આ કઈ વેન બને? આ સુપેરિયર મિઝેન્ટ્રિક વેન, આ સ્પ્લેનિક વેન. તો આ કઈ વેન છે? આ કઈ વેન છે? પોર્ટલ વેન, જે 85% લીવરને સપ્લાય કરે છે, રાઈટ. તો જે બી આપણે ન્યુટ્રિયન્ટ લીધા, જે બી કદાચ કોઈએ પીસીએમ ની ગોળ લઈ લીધી હોય, રાઈટ, કોઈએ કઈ ટોક્સિક સબસ્ટન્સ લઈ લીધા હોય, એ બધા અહીંયા સુપેરિયર મિઝેન્ટ્રિક વેન થ્રુ પોર્ટલ વેનમાં જશે, પોર્ટલ વેનમાંથી લીવરમાં જશે. ઓકે, નાઉ હું તમને અહીંયા દેખો, તમને હાર્ટ ઓલરેડી દોરેલું જ છે, રાઈટ. હાર્ટ ઓલરેડી છે જ અહીંયા. નાઉ અહીંયા તમે દેખો હાર્ટ, હું એના 4 ચેમ્બર કરી લઉં છું, રાઈટ. રાઈટ એટ્રિયમ, બધું તમને ખ્યાલ જ છે. ઓકે, ઓકે. આ મને કહેશું આ શું છે અને આ નીચેનો પાર્ટ શું છે? કોઈ મને કહેશે આ શું છે? ઉપરનું જે ઉપર જાય છે, જે વેન ઉપર જાય છે એને શું કહીશું આપણે? રાઈટ, સુપીરિયર વેના કહેવા. અને જે નીચે છે એને આપણે શું કહીશું? ઇન્ફેરિયર વેના કહેવા. સિમ્પલ. ઓકે. નાઉ લીવર, જે પોર્ટલ વેન છે ઘણા બધા ન્યુટ્રિયન્ટને લઈ લીવરમાં આવી ગઈ છે. હવે લીવર શું કરશે? કદાચ લીવર અમુક સબસ્ટન્સ કે જે ઘણા ટોક્સિક હશે, જે આપણે ખાવામાં આવી ગયા છે, જે ઘણા ટોક્સિક હશે, લીવર શું કરશે? એને ડીટોક્સિફાય કરશે. ડીટોક્સિફાય કરીને બાઇલના અંદર જવા દઈ, એનો ડિયોડિનમના અંદર ફેંકી નાખશે અને પછી પાછું એ સ્ટૂલ મારફતે નીકળી જશે. સિમ્પલ. તો આ ડીટોક્સિફાય મટીરિયલ કરી લીધું. હવે જે મટીરિયલ સારું છે એને શું કરશે? તો અહીંયા લીવરમાંથી એક જાય છે હિપેટિક વેન, અને હિપેટિક વેન સીધી કોના હારે જોડાયેલી છે? તો ઇન્ફેરિયર વેના કહેવા હારે. તો અહીંયા જે બી સારા જે ન્યુટ્રિયન્ટ છે એ ક્યાં જશે? તો સીધા ઇન્ફેરિયર વેના કહેવામાં. અને ઇન્ફેરિયર વેના કહેવામાંથી ક્યાં જશે? તો કે ભાઈ રાઈટ એટ્રિયમ, પછી રાઈટ વેન્ટ્રિકલ, પછી લંગ્સમાં, લંગ્સથી લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ, અને લેફ્ટ વેન્ટ્રિકલ માંથી ક્યાં જશે? બોલો, લેફ્ટ વેન્ટ્રિકલ માંથી બધા ન્યુટ્રિયન્ટ ક્યાં જશે બ્લડ થ્રુ? લેફ્ટ વેન્ટ્રિકલ પછી ક્યાં જશે ન્યુટ્રિયન્ટ? અયોટા થ્રુ ઓલ ઓવર બોડી ના અંદર જશે. તો આ રીતે લીવર શું કરશે? એને ડીટોક્સિફાય કરશે, રાઈટ. લીવર શું કરશે? ડીટોક્સી, જે બી ખોરાક લીધો છે એના સુપેરિયર મિઝેન્ટ્રિક વેન થ્રુ પોર્ટલ વેનમાં જશે, પોર્ટલ વેનમાંથી પછી લીવરમાં જશે, લીવરમાં એ ડીટોક્સિફાય થઈ ગયો. સારું જે મટીરિયલ છે એ હિપેટિક વેન, કે જે ઇન્ફેરિયર વેના કહેવાના કોન્ટેક્ટમાં છે, એ ઇન્ફેરિયર વેના કહેવાના અંદર આવશે, પછી રાઈટ એટ્રિયમ ને પછી આગળ હાર્ટના અંદર આગળ જઈ અને પછી ઓલ ઓવર બોડીના અંદર પોતાના ન્યુટ્રિયન્ટ ભેજશે, જે આપણે ખોરાકમાંથી લીધા હતા એ, રાઈટ. હવે આ જે ખોરાકમાં આપણે એક સબસ્ટન્સ તરીકે પ્રોટીન લઈએ છીએ, તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ? આપણે ઓલમોસ્ટ ખાવામાં પ્રોટીન લઈએ છીએ. ઓકે, મને કોઈ કહેશે પ્રોટીનનું જ્યારે ડાયજેશન થાય ત્યારે લાસ્ટમાં કયું ઓકે, એમિનો એસિડ તમને ખબર હશે, પણ એક ટોક્સિક મટીરિયલ જનરેટ થાય છે. કદાચ આ વસ્તુ તમે જે 11-12 કદાચ ભણી હશે, કે જ્યારે તમે જમીન રિલેટેડ સાયકલ ભણી હશે, કે ભાઈ જે વાતાવરણનું ચક્ર કઈ રીતે ચાલે, કે ભાઈ આ આને મારશે, આ આને મારશે, આ આને મારશે, એ રીતના કદાચ ચક્ર ભણ્યા હશો, તો એમાં કદાચ તમને ખ્યાલ હોય જમીનના અંદર મેજર અમાઉન્ટમાં આ વસ્તુ તમને જોવા મળે. તો પ્રોટીનનું જ્યારે ડાયજેશન થાય ત્યારે વેસ્ટ પ્રોડક્ટ તરીકે શું નીકળશે? કોઈ મને કહેશે? યસ, કોઈ મને કહેશે? પ્રોટીનનું જ્યારે ડાયજેશન, એમિનો એસિડ તો બને, જે ઘણી ઇમ્પોર્ટન્ટ પ્રોડક્ટ, પણ વેસ્ટ પ્રોડક્ટ તરીકે એક વસ્તુ બને. ઓકે, તો એ પ્રોડક્ટ છે NH3. NH3 શું કહેવાય? NH3 શું છે? એમોનિયા, રાઈટ. તો આ એમોનિયા ક્યાં બન્યું? તમારા ગટમાં એમોનિયા બન્યું, જે ઇન્ટેસ્ટાઇન છે ત્યાં એમોનિયા બન્યું, રાઈટ. આ એમોનિયા ક્યાં જશે? ફરી એ સુપેરિયર મિઝેન્ટ્રિક વેન થ્રુ લીવરમાં જશે, અને લીવર એને શું કરશે? તો લીવર એને ડીટોક્સિફાય કરશે. કારણ કે એમોનિયા ઇઝ ધી હાઈલી ટોક્સિક ફોર બ્રેન.
એમોનિયા હાઈલી ટોક્સિક ફોર બ્રેન, યાદ રાખજો. અને આ એમોનિયા શું થશે, લીવરના અંદર ડિટોક્સિફાઈ થશે. અને ડિટોક્સિફાઈ કઈ રીતે થશે એ જાણવું ઘણું ઇમ્પોર્ટન્ટ. અને આના અંદર તમારે બે ઓર્ગન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાઇટલ ઓર્ગન આના અંદર કવર થશે. ઓકે, તો સિમ્પલ યાદ રાખો લીવર. ઓકે, સો આ રીતે યાદ રાખો એમોનિયા. તો એમોનિયા આવ્યો, એમોનિયા શું થયો, લીવરના અંદર ડિટોક્સિફાઈ થયો. લીવર એમોનિયાને ડિટોક્સિફાઈ કરીને હામાં કન્વર્ટ કરે, તો યુરિયામાં કન્વર્ટ કરે. અને યુરિયાન પછી ક્યાં નાખે, તો યુરિયાન પછી એ બ્લડમાં નાખે. જે હિપેટિક વેન, આખું ચક્ર ખબર પડી ગઈ ને ભાઈ. અહીંયા લીવરમાં એમોનિયા આવ્યો, એમોનિયા શું કરશે, યુરિયામાં કન્વર્ટ કરી લીધું. અને આ યુરિયા શું, હિપેટિક વેન થ્રુ ઇન્ફિરિયર વેના કેવા પછી આખા હાર્ટમાં જશે. ખબર પડી ગઈ ને, આ રીતના કહેવા માંગુ છું. તો જે એમોનિયા છે, લીવર એને ડિટોક્સિફાઈ કરશે, યુરિયામાં કન્વર્ટ કરશે. યુરિયા બ્લડમાં આવશે. નો, યુરિયા એ લેસ ટોક્સિક, ઘણો ઘણો ઓછો ટોક્સિક શરીર માટે, એટલે વાંધો નહીં. હવે મને કોઈ કહેશે બ્લડના અંદર આજે યુરિયા આવ્યો છે, એનું શું થશે આગળ, કોઈ મને કહેશે? બ્લડના અંદર આજે યુરિયા આવ્યું છે, કે જે હાર્ટમાં અહીંથી તમે દેખો હિપેટિક વેનમાંથી યુરિયા ગયો, ઇન્ફિરિયર વેના કહેવા, રાઈટ એટ્રિયમ, રાઈટ વેન્ટ્રિકલ, લંગ્સ, લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ, અયોટા, તો આખી બોડીમાં યુરિયા જતો રહ્યો. નાઉ આ યુરિયાનું શું થશે, મને કોઈ કહેશે? કિડનીમાં જશે અને શુદ્ધ. વેરી ગુડ, વેરી ગુડ. કઈ રીતના, લાઈક સમજી લો કે ભાઈ આ હાર્ટ છે, રાઈટ, આ એનું રાઈટ લેફ્ટ એટ્રિયમ, લેફ્ટ વેન્ટ્રિકલ, અહીંથી અયોટા નીકળશે. તમે જ્યારે વાત કરો અયોટા, તો અયોટાના ઘણા બધા પાર્ટ છે. અસેન્ડિંગ અયોટા, ધીસ ઇઝ આર્ક ઓફ અયોટા, ધીસ ઇઝ થોરેસિક, ડિસેન્ડિંગ અયોટા. ડિસેન્ડિંગ અયોટામાં બી થોરેસિક અયોટા અને એબ્ડોમિનલ અયોટા. આ થોરેસિક અયોટા, હા, આ એબ્ડોમિનલ અયોટા, હા, રાઈટ. જે એબ્ડોમિનલ અયોટા છે એના એ બાજુ બે પાર્ટીશન પડે છે, જેને આપણે કહીશું રિનલ આર્ટરી. જેને આપણે વાત કરશું, જેને આપણે કહીશું રિનલ આર્ટરી. અને આ રિનલ આર્ટરી એ સીધી કિડનીમાં ખુલે છે. તો જે બી યુરિયા છે, તમે દેખો યુરિયા આ રીતના આવ્યું ને, હિપેટિક વેન આ રીતના, અહીંયા તમે જે ખબર પડી ગઈ ને, તો ભાઈ ઇન્ફેરિયર વેના કેવા થ્રુ ઓલ ઓવર જે અયોટા છે, અયોટા સુધી આવી ગયો, રાઈટ. અહીંયા યુરિયા આ રીતના અહીંયા આવશે, યુરિયા આવ્યો, યુરિયા અહીંયા આવ્યો, પછી એ રિનલ આર્ટરી થ્રુ કિડનીના અંદર જશે. અને કિડનીના અંદર જે યુરિયા છે ગળાશે, રાઈટ. એ તમને આખું નેફ્રોન ખબર હશે કે જે યુરિયાને ગાળશે, અને એ પછી યુરિન મારફતે યુરિયા નીચેથી નીકળી જશે. આ કન્ડિશનને જાણવી ઘણી ઇમ્પોર્ટન્ટ. આના દ્વારા તમે ઘણા બધા ડાયગ્નોસિસ કરી શકો. નાવ ફિઝિયોલોજી તમને, ઓકે, તમને આટલા સુધી ખબર પડી, તો પછી હું તમને આની પેથોલોજીની ચર્ચા કરું. અને આના અંદર તમારે મને એક બે ક્વેશ્ચનના આન્સર આપવા પડશે. જો તમે આ ફિઝિયોલોજી જાણ્યા છો, તમને મને ઇઝીલી તમે એના આન્સર આપી જશો. આટલી કન્ડિશન સમજાણી, કોઈનો પ્રોબ્લેમ હોય તો કહી શકાય, કારણ કે આ નહીં ખબર પડે તો આગળનું કઈ નહીં ખબર પડે. કઈ પ્રોબ્લેમ એમોનિયા યુરિયામાં કઈ રીતના જાય છે, ખ્યાલ આવી ગયો? તો પછી આગળની કન્ડિશન લઉં. ડન છે આટલા સુધી? કોઈ એક જણો યસ બોલો પ્લીઝ, તો મારું કામ થોડું સહેલું થઈ જશે. યસ. યસ. ઓ સાહેબ. ના वो देखो, ઓકે, એક પેશન્ટ કે જે પેશન્ટનો સિરોસિસ ઓફ લીવર, પેશન્ટનો સિરોસિસ ઓફ લીવર, સિરોસિસ ઓફ લીવરના અંદર થશે શું, તો જે લીવરના જે ટીસ્યુ છે, જે હિપેટોસાઇટ છે, એ કન્વર્ટ આના અંદર થઈ જાય છે, તો ફાઇબ્રસ ટીસ્યુના અંદર કન્વર્ટ થઈ જાય છે. જે હિપેટોસાઇટ નથી રહેતા, એ ફાઇબ્રસ ટીસ્યુ બની જાય છે. અને હિપેટોસાઇટનું કામ કોણ કરે, સોરી, લીવરનું મેઇન કામ કોણ કરે, હિપેટોસાઇટ કરે. એટલા માટે તો હિપેટોસાઇટને આપણે પેરેન્કાઇમલ સેલ ઓફ ધી લીવર કહીએ, રાઈટ. તો થશે શું, હવે સિરોસિસ ઓફ લીવર કન્ડિશન છે, તો જે સુપેરિયર મિઝેન્ટ્રિક વેન ઓર પોર્ટલ વેન થ્રુ જે એમોનિયા આવ્યો હતો, આ એમોનિયા એ લીવર એને ડિટોક્સિફાઈ નહીં કરે, એને યુરિયાના અંદર કન્વર્ટ નહીં કરે. જો નહીં કરે તો થશે શું, તો એમોનિયાનું પ્રમાણ વધશે. કોના અંદર? બ્લડના અંદર. અને બ્લડના અંદર એમોનિયાનું જ્યારે એક લેવલ કરતા પ્રમાણ વધે છે, ત્યારે આ એમોનિયા એ બ્રેનને ક્રોસ કરે, જે બ્રેનનું જે બેરિયર છે એને ક્રોસ કરી લે છે. અને ક્રોસ કરીને શું કરે છે, એક કન્ડિશન કરે છે, જેને આપણે હિપેટિક એન્સેફેલોપેથી કહીએ. હિપેટિક એન્સેફેલોપેથી કહીએ, કે જ્યાં પેશન્ટના અંદર અલ્ટર્ડ બિહેવિયર, અલ્ટર્ડ કોન્શિયસનેસ, લેક ઓફ કોઓર્ડિનેશન, કોમા, સીઝર, આ બધી કન્ડિશન પેશન્ટમાં જોવા મળે છે. પેશન્ટને સીઝર આવે, પેશન્ટ કોમામાં જતું રહે, રાઈટ. પેશન્ટ તમને લાગે નર્વસ સિસ્ટમ રિલેટેડ પ્રોબ્લેમ, અને હારે પેશન્ટના હિસ્ટ્રીના અંદર લીવર રિલેટેડ પ્રોબ્લેમ જણાય, તો સમજી લેજો કે પેશન્ટનો અમોનિયા કદાચ બ્લડના અંદર વધ્યો હોઈ શકે, અને તમારે સીધો સીરમ અમોનિયાનો રિપોર્ટ કરાવવા આપી દેવાનો.
અને તમને સીરમ અમોનિયા બ્લડના અંદર વધેલો જ બતાવશે, કારણ કે અમોનિયા જ છે કે જે બ્રેનના અંદર જઈ અને હિપેટિક એન્સેફેલોપેથી સર્જે છે. રાઈટ. ન તમારા આગળ હવે બે ટર્મિનોલોજી આવતી હશે, એક છે એન્સેફેલોપેથી અને સેકન્ડ છે એન્સેફેલાઇટિસ. સેકન્ડ છે એન્સેફેલાઇટિસ. નાउ મને કોઈ કહેશે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ? કોઈ મને કહેશે આ બંનેના અંદર શું ફરક છે, આ બંને ટર્મિનોલોજીના અંદર શું ફરક છે? એન્સેફેલાઇટિસ માં બ્રેઇન પેરેન્કાઇમામાં ઇન્ફ્લેમેશન થયું છે. No, and even in hepatic encephalopathy also there is inflammation of the brain parenchyma. આ વાયરલ ના હિસાબે છે એન્સેફેલાઇટિસ? No, not only viral. એ કોઈ રીઝન નથી, વાયરલ એ રીતનું કોઈ રીઝન નથી. બીજું કોઈ કહી શકે? એન્કેફેલોપેથી જનરલ વર્ડ બ્રેન માટે. નો એવું બી નથી. ઇવન એન્સેફેલાઇટિસ ઓલ્સો જનરલ વર્ડ. ઓકે, સો રીઝન તમને કહી દઉં. ઓકે, સો બ્રેનના અંદર જ્યારે ઇન્ફ્લેમેશન થાય છે, સમજો, જ્યારે બ્રેનના અંદર ઇન્ફ્લેમેશન થાય છે તો જે કોઝ છે ને, કોઝ એ પોતાનું છે. એ પોતાનું લાઈક કઈ રીતે કે સમજી લો કે ભાઈ કોઈ બેક્ટેરિયા વાયરસ આવ્યા અને સીધા બ્લડ થ્રુ સીધા બ્રેનને ડેમેજ કરી લીધું, તો એ કન્ડિશનને આપણે કહીશું એન્સેફેલાઇટિસ. પણ તમે એવો કન્ડિશન સમજો કે પ્રોબ્લેમ ક્યાં હતો? લીવરના અંદર હતો. પ્રોબ્લેમ લીવરના અંદર હતો અને એ લીવરના પ્રોબ્લેમના કારણે બ્રેનના અંદર ઇન્ફ્લેમેશન આવ્યું હોય, ત્યારે આપણે ટર્મિનોલોજી યુઝ કરશો એન્સેફેલોપેથી. કોઈ એવો કોઝ, કોઈ પણ બેક્ટેરિયા વાયરસ, બીજા ઘણા બધા કોઝ, બીજા ઘણા બધા ડિઝીઝ, ટોક્સોપ્લાઝમોસિસ લઈ લો, ઘણા બધા ડિઝીઝ કે જે ડાયરેક્ટલી બ્રેનને ઇન્ફ્લેમ કરે, ડાયરેક્ટલી બ્રેનને ડેમેજ કરે, તો એના માટે ટર્મિનોલોજી યુઝ થશે એન્સેફેલાઇટિસ. પણ જ્યારે કોઈ ઓર્ગન થ્રુ બ્રેનના અંદર ઇન્ફ્લેમેશન થાય ત્યારે આપણે ટર્મિનોલોજી યુઝ કરશું એન્સેફેલોપેથી. તો આ કન્ડિશન આપણે કહીશું હિપેટિક એન્સેફેલોપેથી. નાઉ ક્લિયર? આ બધી ટર્મિનોલોજીમાં ક્લિયર હોય તો પછી આપણે આગળ વધીએ અમોનિયાના અંદર. ક્લિયર છે બંને ટર્મિનોલોજી? ઓકે. સો ના પ્રોબ્લેમ શું થશે કે જે યુરિયા છે એમોનિયા છે યુરિયાના અંદર કન્વર્ટ નહીં થતું, અને કન્વર્ટ નથી થતું એના કારણે અમોનિયા એ બ્રેનના મતલબ બ્લડના અંદર વધશે, અને એ અમોનિયા જ્યારે બ્રેનના ક્રોસ કરશે ત્યારે એ બ્રેનના અંદર ઇન્ફ્લેમેશન કરશે, જેને આપણે હિપેટિક એન્સેફેલોપેથી કહીએ. રાઈટ. ઓકે, સો નાવ વિચારી લો કે કોઈ એક પેશન્ટ છે, બરાબર? એ પેશન્ટનું લીવર નોર્મલ છે, પણ એ પેશન્ટના અંદર યુરિયા વધેલો બતાવે છે, તો પેશન્ટને કયા શાના રિલેટેડ પ્રોબ્લેમ હોઈ શકે? કિડની રિલેટેડ. હા, 100% કિડની. કારણ કે વસ્તુ મેં તમને આખી ફિઝિયોલોજી કીધી ને, કે આ જે યુરિયા છે આગળ જઈને કિડનીના અંદર ગળાવાનો છે, પણ આ કિડની ડેમેજ છે તો યુરિયા ગળાશે નહીં કિડનીમાં. ઇવેન્ચ્યુઅલી યુરિયા ઇન્ક્રીઝ ઇન બ્લડ, કન્ડિશન કોલ્ડ, એ કન્ડિશનને શું કહીશું? યુરિયા ઇન્ક્રીઝ ઇન બ્લડ. શું કહીશું કન્ડિશનને? યુરેમિયા. રાઈટ. તો એ કન્ડિશન, યુરેમિયાની કન્ડિશનના અંદર કોઈ મને કહેશે મોસ્ટ કોમન સિમ્પટમ કયું? તો કોઈ કિડનીના પેશન્ટને તમને એ સિમ્પટમ મળી જાય ને તો ડોક્ટર લોકો ઓલમોસ્ટ સીરમ યુરિયાનો ટેસ્ટ કરાવે. કોઈ મને સિમ્પટમ કહેશે એનો એક સિમ્પટમ એ મળી જાય ને તો લોકો સીરમ યુરિયાનો ટેસ્ટ કરવા હમણાં આપી દેશે. બ્લડ યુરિયા, સોરી, પેરીઓર્બિટલ એડીમા. પેરીઓર્બાઇટલ એડીમાનું કનેક્શન આલ્બ્યુમિન હારે. પેરીઓર્બાઇટલ એડીમાનું કનેક્શન આલ્બ્યુમિન હારે. એમાં યુરિયાનું કઈ લેવા દેવા નહીં. ઓકે, બીજું કોઈ એક એવું સિમ્પટમ તો જેનાથી ડોક્ટર લોકો કહે કે ભાઈ આનો યુરિયા વધેલો હોઈ શકે, ભાઈ આના માટે એકવાર બ્લડ યુરિયાનો ટેસ્ટ કરાય. તો એવું કોઈ સિમ્પટમ તમને ખ્યાલ હોય, તમે કોઈ કિડનીના પેશન્ટ દેખ્યા હોય, કદાચ એ સિમ્પટમ મોસ્ટ કોમન તમને જોવા મળતું હોય, એ રીતનું કઈ હોય તો કહી શકો. યુરેમિક ફર્સ્ટ. યુરેમિક, હા, એ તો તમે એક પ્રકારનું ટેકનિકલ ટર્મ બોલ્યા ને. જસ્ટ મેં કહું કે સિમ્પટમ શું હોઈ શકે, તો સિમ્પટમ હોઈ શકે નોઝિયા એન્ડ વોમિટિંગ. કારણ કે મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે શરીરની પોતાની એવી ટેન્ડન્સી કે શરીરના અંદર જ્યારે કોઈ ખરાબ કરવા વાળી વસ્તુ વધે ને ત્યારે શરીરને બહાર નીકળવાની ટ્રાય કરે. સેમ કન્ડિશનમાં એવું થાય કે જ્યારે યુરિયા શરીરમાંથી વધે ને તો બોડી શું કરે? ટ્રાય કરે ટોક્સિક સબસ્ટન્સને નીકાળવામાં. કારણ કે યુરિયા છે જ્યારે બોડીના અંદર વધશે, બ્લડના અંદર વધશે, ત્યારે સીધું ટ્રિગર કોને કરશે? તો કીમો ટ્રિગર ઝોન કે જે બ્રેનના અંદર આવેલા છે, અને આ કીમો ટ્રિગર ઝોન છે કે જે વોમિટિંગ ઇન્ડ્યુસ કરશે. કારણ કે બોડીને એવું છે કે જેટલું બને એટલું વોમિટિંગ થ્રુ યુરિયા નીકળે એટલું સારું.
તો એટલા માટે બોડી એવું ટ્રાય કરે છે નોઝિયા અને વોમિટિંગ માટે. સો ત્યારે કન્ટિન્યુ નોઝિયા વોમિટિંગ દેખવા મળતું હોય ત્યારે આપણે પેશન્ટને બ્લડ યુરિયાનો ટેસ્ટ કરાવીએ છીએ. સિમ્પલ, બરાબર. હવે આગળ ચર્ચા કરીએ. સો આ લીવર ફેલ્યોરની કન્ડિશન, ક્રોનિક કિડની ડિઝીઝની કન્ડિશનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હતું. સો લીવરનું આપણે ફંક્શન દેખ્યું હતું, સિન્થેસિસમાં ક્લોટિંગ ફેક્ટર પછી કીધું, ડિટોક્સિફિકેશન ખબર પડી ગઈ. ડ્રગ્સ બી ઇમ્પોર્ટન્ટ. ડ્રગ્સ મેં તમને કીધું ને, કોઈ બી ડ્રગ હોય સીધું હાર્ટમાં નથી જઈ રહેતી, એ પહેલા લીવરમાં જાય છે. લીવરમાં એ ડિટોક્સિફાઈ થશે, ઓછી ટોક્સિક થશે, એના પછી એ લીવર છે એને હાર્ટમાં મોકલે છે, એને પ્રોપર બ્લડમાં મૂકે છે કે હવે ભાઈ તું જા બોડીના અંદર, તું એટલું બધું શરીરને નુકસાન નહીં કરે. રાઈટ. તો ડ્રગ્સના અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ 2 ડ્રગ યાદ રાખવાની, પેરાસિટામોલ અને સેકન્ડ કોઈ મને કહેશે એક એવી એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ કે જે લીવર ને ડેમેજ કરી શકે, કે જે હિપેટાઇટિસ કરી શકે, કોઈ એવી એક એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ કે જે લીવરને નુકસાન એકચ્યુઅલી કરે. ઓકે, એક હિન્ટ આપું, એ ડ્રગ છે ને એ યુરિન ઓરેન્જ બનાવે છે. નાવ હવે કોઈ રિફેમ્પિસિન, રાઈટ, રિફેમ્પિસિન. એટલા માટે કોઈ પેશન્ટને જ્યારે એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ ચાલતી હોય ને, એકચ્યુઅલી એક સિનારિયો બની ગયો હવે, તો કોઈ પેશન્ટને જ્યારે એન્ટી ટ્યુબરક્યુલર ડ્રગ ચાલતી હોય તો એ પેશન્ટને દર 3 મહિને લીવર ફંક્શન ટેસ્ટ કરાવવો જરૂરી છે. લીવર ફંક્શન ટેસ્ટ કરાવવો ઘણો જરૂરી છે, because of toxicity of anti-tubercular drug, especially rifampicin કે જે લીવર ડેમેજ કરે, કે જે હિપેટાઇટિસ ઇવન સિરોસિસ કરી શકે જ્યારે આપણે લોંગ ટાઈમ યુઝ કરીએ ત્યારે. તો આ 2 ડ્રગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. અમોનિયાની વાત કરી લીધી, આલ્કોહોલની વાત આપણે કરશું આલ્કોહોલિક લીવર ડિઝીઝના અંદર, જેના માટે અલગથી આખું એક લેક્ચર. તો જસ્ટ ખાલી યાદ રાખો કે આલ્કોહોલ તો 11 થી 32 માઇક્રોમોલ પર લીટર, અકોર્ડિંગ ટુ અલગ જે પેથોલોજી લેબ હોય એના પ્રમાણે એનું માર્કિંગ અલગ હોય, પણ જસ્ટ ખાલી યાદ રાખી લેજો સીરમ અમોનિયાનું પ્રમાણ. નવ લાસ્ટ ટોપિક લઈ લઈએ, સેક્સ હોર્મોન, રાઈટ. સો લીવર છે આ ઘણું ઇમ્પોર્ટન્ટ, અને કદાચ આપણા હિસ્ટ્રીમાં આ વસ્તુ આપણે કદી નહીં પૂછ્યું હોય લીવર ફેલ્યોર વાળા પેશન્ટને, કે જે એકચ્યુઅલી લીવર ફેલ્યોરના પેશન્ટમાં એકચ્યુઅલી દેખવા મળે, અને એની હિસ્ટ્રી આપણે નથી પૂછી. દેખી લઈએ શું કહેવા માંગે છે. તો લીવરનું એક પોતાનું ફંક્શન છે. ઓકે, ખાલી આ દેખ લો. તો લીવર શું સ્ટોર કરે છે લીવર? તો વિટામિન A, D, E, K, કે એકચ્યુઅલી ફેટ સોલ્યુબલ વિટામિન, કે જે ફેટને સોલ્યુબલ કરે એવા વિટામિન એનું સ્ટોર કરે છે. ઠીક. લીવર એ સ્ટોર કરે છે આયરન, અને લીવર સ્ટોર કરે છે કોપર. આનું ડિટેલમાં ડિસ્કશન કે જ્યારે હું તમને હિમોક્રોમેટોસિસ, અને જ્યારે હું તમને કોઈ મને કહેશે સીયુ, જ્યારે કોપર લીવરના અંદર એક્યુમ્યુલેટ થાય એ કન્ડિશનને શું કહેવાય? વિલ્સન ડિઝીઝ. યસ. તો આ કન્ડિશનની આપણે એકદમ ડિટેલમાં ચર્ચા કરવાનો, તો જસ્ટ ખાલી યાદ રાખો કે લીવર આ બધું સ્ટોર કરે છે. ઠીક છે, કારણ કે એના માટે પછી આગળ 1-2 લેક્ચર થઈ જશે હમણાં. નાવ ઇમ્પોર્ટન્ટ છે કે લીવર એ સેક્સ હોર્મોનનો મેનેજ કરે છે. કઈ રીતના? સો એક પદાર્થ છે જેનું નામ છે એન્ડ્રોસ્ટેનિડાયોલ. Actually this androstenediol is produced by the adrenal gland and detoxify in liver. ભાઈ અહીંથી પ્રોડ્યુસ થાય, અહીંથી ડિટોક્સિફાય અથવા તો નીકળી જાય, તો ભાઈ એનું કામ શું? તો એન્ડ્રોસ્ટેનિડાયોલ કન્વર્ટ થાય આના અંદર, તો ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના અંદર. નોર્મલ ફિઝિયોલોજી સમજો, તમને લીવર ફેલ્યોરના પેશન્ટની પેથોલોજી ઘણી ઇઝીલી સમજાઈ જશે. સો એક છે આપણે એન્ડ્રોસ્ટેનિડાયોલ, જે પ્રોડ્યુસ થાય છે એડ્રિનલ ગ્લેન્ડમાંથી, કે જ્યારે બ્લડમાં આવે છે તો એ અમુક ટિશ્યુ સાથે મળીને, કયા ટિશ્યુ દેખશું, અમુક ટિશ્યુ સાથે મળી એ ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન બનાવે છે. રાઈટ. અને પછી શું થશે? બનાવ્યા પછી શરીરની જરૂર નહીં હોય ત્યારે આ એન્ડ્રોસ્ટેનિડાયોલે લીવરમાં જઈ અને એલિમિનેટ થઈ જશે, ડિટોક્સિફાય અથવા તો નીકળી જશે, શરીરમાંથી નીકળી જશે બાય થ્રુ, પછી એનું કંઈ કામ નથી. રાઈટ. હવે આપણે કન્ડિશન દેખીએ, પેથોલોજીકલ કન્ડિશન. રાઈટ. સો પેથોલોજીકલ કન્ડિશન ફરી એટલી સિમ્પલ કે સમજી લો કે ભાઈ આ લીવર છે. ઓકે, આપણા કાન કયો પદાર્થ હતો? તો કે ભાઈ એન્ડ્રોસ્ટેનિડાયોલ, કે જે કોણ બનાવે છે? તો બનાવે છે એડ્રિનલ ગ્લેન્ડ. ચલો ઠીક. જે કન્વર્ટ આગળ થાય ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજનના અંદર, આ બી ઠીક. નાવ જ્યારે એન્ડ્રોસ્ટેનિડાયોલનું કામ નહીં હોય ત્યારે લીવરના અંદર જશે અને પછી ત્યાં જઈને ડિટોક્સિફાય થઈ જશે. હવે આ તો રહી ફિઝિયોલોજી, પણ કોઈ પેશન્ટ છે ભાઈ કે જેને સિરોસિસ ઓફ લીવર છે, સિમ્પલ ફરી એ જ કન્ડિશન, અથવા તો લીવર ફેલ્યોર છે, ફરીથી લીવર પોતાનું કામ નથી કરતું,
લીવર પોતાનું કયું કામ નહીં કરે? તો જે એન્ડ્રોસ્ટેનિડાયોલ છે એને એ ડિટોક્સિફાય અથવા તો શરીરના બારે નહીં નીકાળે, એને એલિમિનેટ નહીં કરે, શરીરના બારે નહીં નીકાળે, તો આ એન્ડ્રોસ્ટેનિડાયોલનું પ્રમાણ બોડીના અંદર વધશે. નાઉ ધીસ એન્ડ્રોસ્ટેનિડાયોલ કે જે બોડીના અંદર વધ્યો છે, ફરી એ જ વસ્તુ કે બોડીની એવી ટેન્ડન્સી કે બોડી પોતાના હારે કઈ ખોટું ના થવા દે, તો આ એન્ડ્રોસ્ટેનિડાયોલ શું કરશે? તો આ એન્ડ્રોસ્ટેનિડાયોલ અહીંયા તમને બતાવું. ઓકે, સો આ જે એન્ડ્રોસ્ટેનિડાયોલ છે, હવે એક એન્ઝાઇમ છે જેનું નામ એરોમેટેઝ એન્ઝાઇમ, રાઈટ? અને ટિશ્યુ છે એડિપોઝ ટિશ્યુ. દેખો શું થશે હું તમને કહું. હવે આપણા બોડીના અંદર એડિપોઝ ટિશ્યુ કરીને આવેલા છે. એડિપોઝ ટિશ્યુ એક પ્રકારના ટિશ્યુ, એડિપોઝ ટિશ્યુ. હવે થશે શું? એન્ડ્રોસ્ટેનિડાયોલનું જે વધેલું પ્રમાણ છે એ શું કરશે? તો ફરી એ જ બોડીની ટેન્ડન્સી પ્રમાણે વિચારીએ તો જે એન્ડ્રોસ્ટેનિડાયોલનું જે વધેલું પ્રમાણ છે એ એડિપોઝ ટિશ્યુમાં જશે. એડિપોઝ ટિશ્યુના અંદર એક એન્ઝાઇમ આવેલો છે જેનું નામ એરોમેટેઝ. એરોમેટેઝ. અને આ પ્રક્રિયાને આપણે કહીશું એરોમેટેનાઇઝેશન. એ રીતની કઈ પ્રક્રિયા છે. એરોમેટેઝ એક પ્રકારનો એન્ઝાઇમ છે જે શું કરશે? આ એન્ડ્રોસ્ટેનિડાયોલ ન કન્વર્ટ કરશે ઇસ્ટ્રોજનના અંદર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એન્ડ્રોસ્ટેનિડાયોલ જે બોડીના અંદર વધ્યું છે તો એન્ડ્રોસ્ટેનિડાયોલ હામાં કન્વર્ટ થશે? ઇસ્ટ્રોજનના અંદર, વિથ ધી હેલ્પ ઓફ એરોમેટેઝ એન્ઝાઇમ ઇન એડિપોઝ ટિશ્યુ. નાઉ કન્ડિશન હું કે એન્ડ્રોસ્ટેનિડાયોલ ઘણું બધું વધી ગયું, એરોમેટેઝ એન્ઝાઇમ તો ભાઈ ઇસ્ટ્રોજનના અંદર કન્વર્ટ કરવાનું છે, એટલે બોડીના અંદર ઇસ્ટ્રોજન વધશે. ઇસ્ટ્રોજન વધવાના કારણે એક પ્રકારનો નેગેટિવ ઇમ્પેક્ટ પડશે, અને નેગેટિવ ઇમ્પેક્ટ થ્રુ શરીરના અંદર જે ટેસ્ટેસ્ટેરોન છે એ ડિક્રીઝ થશે. આ એક પ્રકારનો નેગેટિવ ઇમ્પેક્ટ છે કે ઇસ્ટ્રોજન શરીરના અંદર વધશે તો ટેસ્ટેસ્ટેરોન ઘટશે, રાઈટ? આ એક પ્રકારનું હોર્મોનલ કન્ડિશન છે, બરાબર? જ્યારે શરીરના અંદર ટેસ્ટેસ્ટેરોન ઘટશે અને જ્યારે શરીરના અંદર ઇસ્ટ્રોજન વધશે ત્યારે મને કોઈ કહેશે શરીરનો જે બાંધો છે એ કોના જેવો લાગશે? ફિમેલ જેવો લાગશે કે મેલ જેવો લાગશે? કોઈ મને કહેશે ફિમેલ જેવો. તો તમે બસ તો તમે એના સિમ્ટમ દેખ લો, આપણે પૂરું. દેખો સિમ્ટમ શું શું તમને જોવા મળશે? ગાયનેકોમેસ્ટિયા, પેશન્ટને ગાયનેકોમેસ્ટિયા જોવા મળશે. પેશન્ટને જે બ્રિસ્ટ વાળો છે, સ્પેશિયલી જે મેલ પેશન્ટ એને જે બ્રિસ્ટ વાળો એરિયા છે એમાં તમને ફેટી ટિશ્યુ વધારે જોવા મળશે, જે એકચ્યુઅલી ફિમેલમાં જોવા મળે, રાઈટ? તો પેશન્ટ જે મેલ પેશન્ટને સ્પેશિયલી ગાયનેકોમેસ્ટિયા જોવા મળશે. પેશન્ટને ટેસ્ટિક્યુલર એટ્રોફી જોવા મળશે, જે ટેસ્ટિસમાં એટ્રોફી જોવા મળશે બીકોઝ ઓફ લેસ ટેસ્ટેસ્ટેરોન. પેશન્ટને બીકોઝ ઓફ લેસ ટેસ્ટેસ્ટેરોન એન્ડ મોર ઇસ્ટ્રોજન પેશન્ટને લોસ ઓફ હેર લોસ જોવા મળશે. પેશન્ટને લોસ ઓફ લિબિડો, ઓબ્વિયસલી લોસ ઓફ લિબિડો બીકોઝ ટેસ્ટેસ્ટેરોન ઇઝ ડિક્રીઝ, રાઈટ? ઓકે, આ કન્ડિશન તમે સમજી લી. આ બધા કન્ડિશન તમારા લીવર ફેલ્યોર વાળા પેશન્ટમાં દેખવાની છે ભાઈ, કે પેશન્ટને ઇમ્પોર્ટન્સી છે કે નહીં, પેશન્ટને ગાયનેકોમેસ્ટિયા છે કે નહીં, પેશન્ટને હેર રિલેટેડ કઈ પ્રોબ્લેમ છે કે નહીં, રાઈટ? તમે ઘણા બધા લીવર વાળા પેશન્ટના અંદર આ રીતની કન્ડિશન દેખી હશે, આ રીતની કન્ડિશન કદાચ દેખી હશે. આ કન્ડિશનને આપણે કહીશું સ્પાઈડર નેવી. સ્પાઈડર જેમ જાય છે, રાઈટ? સ્પાઈડર કેમ જાળા બનાવે છે એ રીતના જાળા બનાવે છે. અને આ જે અંબાઇલિકસ છે, અંબાઇલિકસની આજુબાજુ જે વેનનો જે ગુથ્થો થઈ ગયો છે, આ કન્ડિશનને આપણે કહીશું કેપ્ટ્યુટ મેડોસા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પણ વાયવા. તો થશે શું? શરીરના અંદર વધેલો જે ઇસ્ટ્રોજન છે, એકચ્યુઅલી ઇસ્ટ્રોજન વર્ક એઝ અ વેઝોડાયલેટર. તો એ શું કરશે? શરીરની જે બધી વેન છે એને ડાયલેટ કરશે, જે વેસલ છે એને ડાયલેટ કરશે, અને વેસલ ડાયલેટ કરશે, વેસલ જે આમ છે ને ડાયલેટ કરશે તો ઘણું બધું બ્લડ અહીંયા સમાઈ જશે. સમાવાના કારણે તમને આ કન્ડિશન જોવા મળશે. હા, તમને સ્પાઈડર નેવી જોવા મળશે, તમને કેપ્ટ્યુટ મેડોસા જોવા મળશે, તમને પામર ઇરિથેમા એટલે શું ભાઈ? રેડનેસ. પામ પર તમને રેડનેસ જોવા મળશે, સિમ્પલ, બીકોઝ ઓફ વેસોડાયલેશન ઇફેક્ટ ઓફ ઇસ્ટ્રોજન, રાઈટ? સિમ્પલ. ઓકે, સો આટલા સુધી જે લીવરનું નોર્મલ ફિઝિયોલોજી દેખી, અને જ્યારે નોર્મલ ફિઝિયોલોજી અલ્ટર થાય તો એ કન્ડિશનને આપણે જ્યારે એ કહીશું લીવર ફેલ્યોર, તો લીવર ફેલ્યોરમાં પેશન્ટને કયા કયા સિમ્ટમ મળી શકે એની ચર્ચા કરી, બરાબર? આગળ હવે પછી ચર્ચા કરશું આપણે લીવર ફેલ્યોરના ક્લાસિફિકેશનની.